રેકોર્ડિંગ ઓન છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सागणरघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान सागरदलिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. श्रील प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. श्रील प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण. हरे हरे कृष्ण. हरे कृष्ण. આજે આપણે લઈશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય, જેનું નામ છે ભક્તિ યોગ. બહુ જ નાનો અધ્યાય છે, ફક્ત 20 શ્લોક છે. ભગવદ્ ગીતાના 2 અધ્યાય સૌથી નાના છે, 12મો અધ્યાય અને 15મો અધ્યાય. 15મો અધ્યાય પુરુષોત્તમ યોગમાં પણ 20 શ્લોક છે, આમાં પણ ફક્ત 20 શ્લોક છે આપણે. અને જેમ આપણે આની પહેલા થોડી ઘણી ચર્ચા કરેલી હતી કે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયને જો આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ તો પહેલા 6 વિભાગમાં એટલે કે અથવા તો પહેલા 6 અધ્યાયમાં આપણને ભગવાન સેના વિશેનું વધારે જ્ઞાન ઉપર પ્રભુત્વ આપે છે, તો કે ભી કર્મયોગ ઉપર. 7 થી લઈને 12મા અધ્યાયમાં ભગવાન આપણને પોતાના વિશેનું જ્ઞાન આપતા આપતા સાથે સાથે ભગવાનના ભક્તો વિશે, ભક્તિ વિશે એ બધું પણ જ્ઞાન આપે છે. એટલે કે 7 થી લઈને 12મા અધ્યાયમાં ભગવાને ભક્તિને બહુ સરસ રીતે પ્રાધાન્ય આપીને અથવા તો ઇમ્પોર્ટન્સ આપીને આપણને સમજાવેલું છે. અને એમાં 12મા અધ્યાય ભક્તિ યોગ જ નામ છે એનું. તો આ અધ્યાયમાં તો ભગવાને આપણને અલ્ટિમેટ કહે ને કે ભક્તિ માટેના બધા પાસા આપણને સમજાવે છે. અને છેલ્લા 6 અધ્યાયમાં આપણે કહી શકીએ કે ભગવાન આપણને જ્ઞાન યોગ સમજાવવા માંગે છે. તો આ રીતે આપણે આગળ વધતા જોઈએ તો આ અધ્યાય જે છે અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ થાય છે. પહેલા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન આવે છે. અર્જુને પૂછ્યું કે જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બેમાંથી વધારે પૂર્ણ અથવા તો સિદ્ધ કોને માનવા? સૌથી પહેલા આપણે આ પ્રશ્ન સમજી લઈએ. અર્જુનનો પ્રશ્ન શેના સંદર્ભમાં? તો કે બે ભગવાનનો આપણે જાણીએ છીએ કે ભાઈ સાક્ષાત્કાર આપણે 3 રૂપમાં કરી શકીએ. કોણ કહેશે? જે આપણે બીજા અધ્યાયમાં ડિસ્કસ કરેલું હતું. નવા પાર્ટિસિપન્ટમાંથી કોઈ કહે તો આપણને બહુ સારું લાગશે. કે આ 3 પ્રકારે આપણે ભગવાનનો સાક્ષાત્કાર કરી શકીએ અથવા તો ભગવાન વિશે જાણી શકીએ. હરે કૃષ્ણ. યોગીની માતાજી, બંકિમ પ્રભુજી, આપણે ભગવાનનો કયા 3 પ્રકારે સાક્ષાત્કાર કરી શકીએ? મારો પ્રશ્ન સમજવામાં આવે છે? ભક્તિથી. શેનાથી? ભક્તિ કરવાથી. ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી. જે કીર્તિ માતાજી બોલો. શરણાગતિ સ્વીકારવાથી અને ભક્તનો મિત્ર ભગવાનના મિત્ર થવાથી. ઓકે. બીજા કોઈ પ્રશ્ન? આ જવાબ બ્રહ્મ પરમાત્મા ભગવાન. હા, અક્ષય ફરીથી બોલો અક્ષય પ્રભુજી. બ્રહ્મ પરમાત્મા ભગવાન. બરાબર, ખૂબ સરસ. જો 3 રીતે ભગવાનનો સાક્ષાત્કાર આપણે કરી શકીએ અથવા તો 3 રીતે ભગવાનને પામવાની ઈચ્છા આપણે ધરાવી શકીએ અથવા તો 3 રૂપે ભગવાનને આપણે જાણવા સમજવા માટે આપણે જ્ઞાન માટે પ્રાપ્ત કરીને આગળ વધી શકીએ. આ ચીજ આપણે બીજા અધ્યાયમાં લીધેલી હતી. સૌથી પહેલું છે બ્રહ્મ, એટલે કે ભગવાનનું નિરાકાર પાસું, નિર્વિશેષ પાસું. જે લોકો ભગવાનને નિરાકાર સમજે છે અથવા તો સમજે છે કે ભગવાનનો કોઈ આકાર નથી, ભગવાન આકાર વગરના છે, અથવા તો ભગવાનને એક ઉર્જા, શક્તિ અથવા તો પ્રકાશના રૂપમાં માને છે અને પોતાની જાતને એવું જ્ઞાન પ્રાપ્ત કરીને અથવા તો એવી સિદ્ધિ પ્રાપ્ત કરીને ભગવાનમાં વિલીન અથવા તો એકાકાર થવાની ઈચ્છા ધરાવે છે. બીજું છે પરમાત્મા,
એટલે કે પરમાત્મા આપણા હૃદયમાં વાસ કરે છે તો જ્ઞાનોપર્જનમાં થઈ જાય છે પ્રવૃત્ત, અને એવી સાધના અને તપસ્યા કરીને પોતાની અંદર જ પરમાત્માને ખોજવાની લોકો કોશિશ કરે છે તમારે. અને છેલ્લું છે ભગવાનનું સાકાર રૂપ, એટલે કે દ્વિભુજા રૂપ, શરીરધારી રૂપ, મોર મુકુટ મુરલીધારી રૂપ, કે જેમાં આપણે ભગવાનની સેવા, ભક્તિ, પૂજા બધું કરી શકીએ, ભગવાનને આપણા મિત્ર બનાવી શકીએ, ભગવાનના ઉત્સવો આપણે ઉજવી શકીએ, અને સાકાર રૂપમાં આપણે ભગવાનની ભક્તિ કરીને આપણે ભગવાનના ધામમાં પહોંચવાની ઈચ્છા ધરાવીએ છીએ. તો આ 3 રૂપે ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે, અથવા તો 3 રૂપે ભગવાનને પામવાની ઈચ્છા લોકો ધરાવી શકે. તો હવે આમાંથી 2 જણને પિકઅપ કરીને અર્જુન કહે છે કે એક લોકો જે આપની સતત ભક્તિમય સેવામાં લાગેલા રહે છે. આમાં કોણ લોકો આવે છે? તો કે જે લોકો ભગવાનના સાકાર રૂપમાં ભગવાનની ભક્તિ કરે છે એ લોકો આવે છે, એટલે કે ત્રીજું રૂપ, ભગવાન રૂપ. અને બીજું તરફ અર્જુન કોને સંદર્ભમાં પ્રશ્ન પૂછે છે કે જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે. એટલે કે આમાં આપણે સમજી શકીએ કે ભાઈ જ્ઞાન યોગીઓ, હઠ યોગીઓ, ધ્યાન યોગીઓ બધામાં આવી ગયા, કારણ કે એ લોકો ભગવાનને એક નિરાકાર, નિર્વિશેષ અથવા તો પ્રકાશ, ઉર્જા, શક્તિના રૂપમાં માને છે, અથવા તો પોતાની જ અંદર પરમાત્મા રૂપમાં પામવાની પોતાને ખોજ કરે છે તમારે. અને એવી સાધના અને તપસ્યામાં એ લોકો ઉપાસના કરવામાં પ્રવૃત્ત થઈ જાય છે. એટલે કે પહેલી અને બીજી કેટેગરીના સંદર્ભમાં અર્જુન એક કોમન રીતે પૂછે છે કે જે લોકો નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે એવી રીતે. અને બીજી કેટેગરી જે પૂછી અર્જુને કે ભાઈ જે લોકો ભગવાનની સાકાર રૂપમાં ભક્તિમાં સેવામાં પરોવાયેલા હોય છે. એટલે કે તુલનાત્મક રીતે અર્જુન પૂછે છે કે ભાઈ આ બેમાંથી વધારે પૂર્ણ સિદ્ધ કોને માનવા જોઈએ? ભગવાન આનો બહુ જ સ્પષ્ટ જવાબ આપે છે, અને બીજા શ્લોકમાં સ્પષ્ટ જવાબ આપતા કહે છે, તો ભગવાન કહે છે, સૌથી પહેલાનું કનેક્ટિંગ લિંક તરીકે જાણી લઈએ તો ગઈકાલે આપણા 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શનમાં જ્યારે 54મા શ્લોકમાં ભગવાન પોતે પોતાના શબ્દો દ્વારા કહે છે કે માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું. એટલા માટે હવે અર્જુનનો પ્રશ્ન ઉદ્ભવ થાય છે કે જો ભગવાનને આપણે પામવા હોય, ભગવાનને જાણવા હોય, ભગવાનને સમજવા હોય, ભગવાન વિશે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, ભગવાનની ભક્તિ કરવી હોય, તો ભગવાનના દ્વિભુજારૂપ શરીરધારી રૂપમાં જ આપણે કરી શકીએ. તો પછી જે લોકો નિર્વિશેષ અને નિરાકાર રૂપમાં ભગવાનને પામવાની કોશિશ કરે છે એ ક્યાં સુધી પહોંચે છે, અથવા તો કેટલા આગળ વધે છે, અથવા તો શું એ વધારે સફળ થાય છે તમારે? આવી રીતે અર્જુનનો પહેલા શ્લોકમાં પ્રશ્ન ઉદ્ભવે છે, અને કે આ શ્લોકમાંથી જ અર્જુનનો એ પ્રશ્ન ઉદ્ભવે છે. હવે ભગવાન જવાબ આપતા બીજા શ્લોકમાં એકદમ સ્પષ્ટ રીતે કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય મારા સાકાર રૂપમાં, એટલે કે આકાર સાથે, નિરાકાર નથી ભગવાન. તમે કેવી રીતે ધારી શકો કે ભગવાન જ બધી ચીજના જો સ્ત્રોત હોય, તમારે બધી ચીજ ભગવાનમાંથી જ ઉદ્ભવતી હોય, તે નિરાકારમાંથી તમારે નીકળે? આજે જસ્ટ આપણે કોમન દાખલો લઈએ, આપણે કોઈ પણ ચીજ, આપણે જેમ કે માટીનો ઘડો હોય કે પછી કોઈક એવી લોઢાની કોઈ વસ્તુ હોય, તમારે આપણે એને કારખાનામાં બધું બનતા જોતા હોઈએ તમારે, તો એની કંઈક ને કંઈક શેપ આપવા માટે ડાઈસ હોય તમારે. એ ડાઈસમાંથી શું છે પછી તમારે બધી ચીજોનું નિર્માણ થાય તમારે. એટલે કે મેઇન જેનું બોડી હોય તમારે એ ડાઈસમાંથી જ ઉત્પન્ન થાય તમારે. એમાં કંઈ નિરાકારમાંથી બધું નવી ચીજ ન બનતી હોય તમારે. વગર ઓલા ડાઈસથી આ તો આપણે કોઈ ચીજને ઉત્પન્ન જ ન કરી શકીએ. તો પછી એવી રીતે ભગવાન પણ સાકાર રૂપમાં છે, ભગવાન નિરાકાર રૂપમાં નથી. કારણ કે આ જેટલા બધા જે જીવો જે છે, જેટલા બધા પ્રકારના શરીરો છે, જેટલી બધી અવ્યક્ત ચીજો છે, આપણે અથવા જે દેખાતીઓ પણ નથી આપણે નરી આંખે, પણ એનું પણ અસ્તિત્વ હોય છે તમારે. અને જે કે ને કે ચર અથવા અચર અથવા તો સ્થાવર અને જંગમ, બધી ચીજોનો તમે જો કંઈક ને કંઈક આકાર હોય છે, શેપ હોય છે તમારે. આપણે જે નાના નાના બેક્ટેરિયા અને વાયરસ પણ જે આપણી આંખે નથી જોઈ શકતા, પણ માઇક્રોસ્કોપમાં જ્યારે જોઈએ છે ને, તો એનો પણ છે ને એક પ્રકારનો આકાર હોય છે તમારે. કોઈ ગોળ હોય, કોઈ લંબગોળ હોય, કે કાંઈ વોટ એવર ઇટ ઇઝ જે હોય તમારે. એટલે કે બધી ચીજનો કંઈક ને કંઈક આકાર રહેલો છે, તો બી નિરાકારમાંથી કેવી રીતે થાય? ભગવાને બધાની ડાઈસ બનાવેલી છે, આપણે કહી શકીએ. એટલે કેવી રીતે ભગવાન આ કહે છે કે જે મનુષ્ય મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે. એટલે કે ભાઈ ભગવાન શું કહેવા માંગે છે કે ભાઈ પૂરેપૂરી આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા સાથે જ્યારે ભગવાનની આપણે પૂજા કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનને આપણે ચિંતન કરીએ, ભગવાનની કથાઓ સાંભળીએ, ખાલી આપણે કહે ને કે ટાઈમપાસ માટે નહીં. ભગવાનની ભક્તિ છે ને બહુ અમૂલ્ય ચીજ છે આપણે. અને કહે ને કે ભાઈ ભાગ્યશાળી લોકોને જે કરવાનો મોકો મળે છે, તો આપણે કદાપી એમ ન સમજી શકીએ કે એ જે ચીજ બધી કરે છે એ ખાલી તો બેકાર ચીજ કરે છે તમારે. ઘણીવાર આપણે આજની તારીખમાં પણ જોઈએ ને, ઘરમાં આપણા માતા હોય કે પછી આપણા પત્ની હોય, બધું શું છે કે ભાઈ ઘરમાં ઠાકોરજી હોય તમારે, અને સરસ મજાની ભગવાનની સેવા કરતા હોય તમારે,
ભગવાનને ભોગ ધરાવે, ભગવાનનો શણગાર કરે, ભગવાનના ઉત્સવો ઉજવે તમારે. હમણાં જેમ કે હવે શ્રાવણ મહિનો ચાલે છે તમારે, આપણે ભગવાનના હિંડોળાના ઉત્સવ બધા થતા હોય તમારે, તો બધા હિંડોળાના કેવા સરસ સરસ શણગાર કરે તમારે. આખો દિવસ વયો જાય તમારે એક એક હિંડોળાના શણગાર કરવામાં તમારે, એટલો બધો ટાઈમ લાગે તમારે. ત્યારે ઘણા લોકો શું, પુરુષોની લોકો શું એમાં ભગવાનમાં એટલું બધું માનતા ન હોય, ત્યારે આ બધામાં ટાઈમ વેસ્ટ શું કામ કરસ? તને ક્યાં બીજી એક્ટિવિટી નથી શું કંઈ? આવું બધું ક્યારેક ક્યારેક કહેતા હોય. હજી આજની તારીખમાં પણ આપણને એવા પરિવાર મળી જાય છે તમારે, કે જેને કે ને કે એને રોકતા હોય, કાંઈમાં અડચણ આવતા હોય, કંઈક બાધા નાખતા હોય. શું કામે? તો કે પોતાનું કામ જે પોતે કરતા હોય ને એને બહુ મૂલ્યવાન સમજતા હોય, કે બીજું હું આ કામ કરું ને આટલા પૈસા કમાઉં છું, આમ કરું છું, તેમ કરું છું તમારે. પણ અલ્ટિમેટલી શું છે તમારે? આ જે ભગવાનની જે ભક્તિ કરે છે, આપણને ખબર નથી કે કોના નસીબનું આપણે ખાઈએ છીએ, અથવા તો કોના કારણે પણ આપણે ટકેલા છીએ. ઘરમાં ક્યારેક એક ભક્ત પણ હોય ને તમારે, એક ભક્તના કારણે છે ને આખું છે ને ઘર ચાલતું હોય તમારે, અને બધા જ લોકો છે ને એના ભરોસે રહેલા હોય અથવા ટકેલા હોય તમારે. જેવો ઘરમાંથી જો એ ભક્ત નીકળી જાય ને, પછી છે ને ઘરનો પણ નાશ પડે તમારે. તો પછી એક સમજી શકીએ આપણે કે ભાઈ આજે શ્રદ્ધાપૂર્વક જે લોકો વ્યક્તિ, જે ઘરમાં રહેલી જે વ્યક્તિ હોય, ભલે માતા હોય, આપણી પત્ની હોય, ગમે તે હોય, એ કોઈ ખોટી પ્રવૃત્તિ નથી કરતી તમારે, બેકારની પ્રવૃત્તિ નથી કરતી તમારે. બહુ અમૂલ્ય પ્રવૃત્તિમાં એ પોતે પ્રવૃત્ત થયેલા છે, અને એના કારણે છે ને આપણે લોકો ટકેલા છીએ તમારે, આપણે કહી શકીએ. એક ભક્ત એવું ઘરમાં રહેલું છે ને એટલા માટે છે. તો એના સંદર્ભમાં ભગવાન કહે છે કે શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે. ઘણા ઘરમાં તમે જો આવી પરિસ્થિતિ હોય ને, તેમ છતાં પણ એ જે સ્ત્રી હોય, તમારી માતાજી હોય તમારે, એ કન્ટિન્યુઅસલી છે ને પોતે પોતાનું કરી રાખે ચૂપચાપ. ભલે એના પતિ સપોર્ટ કરે કે ન કરે, બાળકો અને બધા લોકો પણ કંઈ કરે કે ન કરે, પણ પોતે પોતાની કરતા હોય. કારણ કે એને પણ છે ને પૂરી શ્રદ્ધા છે, વિશ્વાસ છે. કદાચ એને એટલું જ્ઞાન નહીં હશે, પણ એનો વિશ્વાસ પૂરો છે એના ભગવાનમાં તમારે, એના ઠાકોરજીમાં તમારે. અને એટલા માટે ભગવાન કહે છે કે તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. કોણ? તો કે જે ભગવાનની સાકાર રૂપમાં ભગવાનની ભક્તિ કરે છે અને પૂરેપૂરી આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાથી એમાં પરાયણ થયેલા છે. હવે પછી ભગવાન આપણને આગળ બતાવે છે. તો 8 થી લઈને 12મા શ્લોકમાં ભગવાન આપણને ભક્તિના અલગ અલગ 6 લેવલ બતાવશે. એટલે કે ભાઈ ભગવાન આપણને ઉચ્ચતર, એટલે કે સૌથી જે ટોપમોસ્ટ લેવલ છે ને ત્યાંથી આપણને શરૂઆત કરે છે, અને પછી ભગવાન આપણને એક એક પગથિયું છે ને નીચે ઉતરતા જાય છે, કે જો આમ ન થાય તો આમ કર, આમ ન થાય તો આમ કર, આમ ન થાય તો એવી રીતે કર. તો અહીંયા ભગવાન હવે સૌથી પહેલા આપણને 8મા શ્લોકમાં અનન્ય ભક્તિથી શરૂઆત કરે છે. તેના સંદર્ભમાં ભગવાન બતાવે છે કે પૂર્ણ પુરુષોત્તમ એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર. એટલે કે સંપૂર્ણ રીતે આપણું તન, મન, બુદ્ધિ જે છે એ ભગવાનમાં સ્થિર કરી દેવાનું છે. ભગવાનમાં સંપૂર્ણ તન્મય થઈ જવાનું છે, અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. એટલે કે કોઈ જાતના કિંતુ પરંતુ નહીં, સંશય નહીં, ડાઉટ નહીં, તમારે ઇફ એન્ડ બટ નહીં, કાંઈ નહીં. જે છે બધું ભગવાન છે, જે થાય છે બધું ભગવાનની મરજીથી થાય છે, જે થાય છે બધું સારું થાય છે, ભગવાન આપણા હિતે જ છે. બસ આવો દ્રઢ વિશ્વાસ સાથે આપણે ભગવાનની ભક્તિમાં જ્યારે આગળ વધીએ તમારે, તો એના સંદર્ભમાં ભગવાન શું પરિણામ આપે છે આવા અનન્ય ભક્તો માટે? તો ભગવાન કહે છે એ રીતે, એટલે કે આવા 100% જો આપણે ભગવાનમાં ભક્તિમાં ડૂબેલા હોઈએ, તમારે એક રસ થયેલા હોય, ભાવ સાથે ભગવાનની ભક્તિ કરતા હોય, અનન્ય ભક્તિમાં આપણે પ્રવૃત્ત થયેલા હોય, તો ભગવાન કહે છે તું સદા મારામાં નિવાસ કરીશ, એમાં સંદેહ નથી. એટલે કે ભગવાન કહે છે કોઈ જાતના ડાઉટ વગર, કોઈ જાતના કિંતુ પરંતુ નથી, તું 100% મારી સાથે નિવાસ કરીશ. અને ભગવાન સાથે નિવાસ કરવાનો મતલબ શું? ભગવાનના ધામમાં રહેવાનું. આજે કોઈ આપણને કહે કે ચાલ મારા ઘરે તું રોકાઈ જાજે, તો એ આપણને ક્યાં લઈ જાય? પોતાના ઘરે જ રહી જાય ને તમારે. હવે એની સાથે આપણે નિવાસ કરતા હોઈએ, તમારે એની સાથે ઉઠતા બેસતા, ખાતા પીતા બધું કરતા હોઈએ, તો આપણને કેટલો આનંદ આવે તમારે. હવે એવી જ રીતે જ્યારે આપણે ભગવાનના ધામમાં જઈએ, અને ભગવાનના ધામમાં અને ભગવાનના સાનિધ્યમાં રહીને આપણે જો બધી ચીજો ભગવાનની સેવામાં પ્રવૃત્ત થયેલા હોય, કેટલો પરમ એટલે કે સત્ય ચિત્તા આનંદની સાથે આપણે જોડાયેલા હોઈએ તમારે, તો પછી ત્યાં તો બીજા કોઈ જાતને દુઃખ કે કાંઈ છે જ નહીં તમારે. આમ તો એ જ ભગવાન આપણને કહે છે કે તું સદા મારામાં નિવાસ કરીશ, એમાં સંદેહ નથી. પણ આ કોને પ્રાપ્ત થાય છે? ભગવાનની અનન્ય ભક્તિ કરનારને. હવે આપણામાંથી બધા લોકો તો આવા અનન્ય ભક્ત થઈ નથી શકતા. 24 કલાક ભગવાનની અનન્ય ભક્તિમાં તો પ્રવૃત્ત નથી થઈ શકતા. તો ભગવાન પણ જાણે છે. તો ભગવાન હવે આપણને નીચે ઉતરીને કહે છે કે ભાઈ જો તો આમ ન કરી શક, અથવા તો એક પગથિયું ભગવાન નીચે ઉતરે છે, અને ભગવાન કહે છે કે સાધના ભક્તિ. તો ભગવાન શું કહે છે કે હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર ન કરી શકે. અવિચળ ભાવ એટલે કે
કામ વોટ મે, ગમે તે થાય, ભગવાનની પ્રત્યેની આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા જરાય ડગમગાય નહીં તમારે. અને ભગવાનમાં જે આપણે ચિત્ત પરોવેલું છે એ પણ ક્યાંક આપણે કે ને ભટકે નહીં પાછું તમારે. તો એ રીતે ભગવાન કહે છે કે જો તું એમ તું ન કરી શકતો, કારણ કે આ તો કળિયુગ છે. આપણે કીધું ને કે આ ભગવાનની ભક્તિમાં આપણે પરોવાયેલા હોય તો ઘણા લોકો આપણને કહેવા આવશે. જેમ સ્ટાર્ટિંગમાં કીધું ને, આપણા માતાજી કે આપણા ઘર પત્ની હોય, તમારે આવી સેવાને બધું કરતા હોય, ક્યારેક આપણે પોતે જ કહેતા, આ બધામાં ટાઈમ શું કામ આટલો વેસ્ટ કરે? મારે આ ચીજ જરૂરી છે, તું મને આપેલા કરી દે ને તારે. ઘણી વાર નથી કહેતા આપણે તમારે? આ તો કળિયુગ છે. આપણા ઘરવાળા નહીં, બહારવાળા પણ ઘણા બધા કહેવા આવશે આપણને. હમણાં આપણે નવા ભક્ત બન્યા હોય તમારે, અત્યારે માની લો લેવલ 1માં આપણે આગળ વધ્યા, લેવલ 2, 3, 4માં આગળ વધ્યા, સરસ રીતે આપણે થોડીક આપણી ખાવા પીવાની હેબિટ્સ ચેન્જ કરી, આપણું શેડ્યુલ આપણે ચેન્જ કર્યું, તમારે મંદિરે જતા થઈ ગયા, સેવા આપતા થઈ ગયા તમારે, અને આપણે સરસ રીતે ભગવાનને આપણા શેડ્યુલ પ્રમાણે, ટાઈમ પ્રમાણે આપણે એક રૂટીન બનાવી લીધું કે મારે આટલું કરવાનું છે, અને પ્રમાણે કરતા હોય. જરા કંઈક તકલીફ આવે, અરે તું તો ભાઈ હમણાં ભગવાનનો બહુ મોટો ભક્ત થઈ ગયો છે, તારે આવો, તારે એમાં પરિવર્તન ક્યાંથી આવ્યો, ચેન્જ ક્યાંથી આવ્યો? આવા ટેણા મોડા પણ માળવાવાળા આપણને ઘણવા મળવાના છે તમારે. અથવા તો કાંઈક માની લો આપણી સાથે એવું અજુગતું થઈ ગયું, તો ભાઈ ભગવાનનો બહુ ભક્ત છે, તારી સાથે આમ થયું, તારી યાર આવી રીતે થયું તમારે, એવું પણ કેવા આવશે તમારે. એટલે કે આ બધામાં ક્યારેય આપણી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે ડગમગાવી ન જોઈએ. એટલે કે છે અવિચળ ભાવે. જો અવિચળ ભાવે તું મારામાં સ્થિર કરી ન શકે, તો ભગવાન કહે છે કે ભાઈ ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર. હવે ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કરવાનો મતલબ શું છે? તમને ખ્યાલ હોય તો આપણે લેવલ 1માં 3જા અધ્યાયમાં બધાને શું કહીએ છીએ કે ભાઈ ભગવાનને ભોગ ધરાવતા થાવ તમારે. કમસે કમ એક હરે કૃષ્ણ મહામંત્રની માળા તમે કરતા થાવ. તો આ બધા શું છે, ઘણા બધા નાના છે ને આપણે નિયમ લેવાના છે. આપણે અત્યારે પાપા પગલી ભરતા થયા છે ભગવાનની ભક્તિમાં. આપણે કોઈ અત્યારે સંપૂર્ણ શુદ્ધ ભક્ત અન્ય ભક્તિમાં નથી પહોંચી શક્યા, ઇન્ક્લુડિંગ મી પણ આપણે કહી શકીએ. પણ આપણે પાપા પગલી, જેમ નાનું બાળક હોય તેમ પણ પેલા પડખું ફરતા શીખે, પડખું ફરતા પછી બાખોડિયા ભરતા, બાખોડિયા પછી પોતાના પગ ઉપર ઊભો થાય, પછી એક પગલું ભરે, પાછો પડે, પાછો ઊભો થાય. આપણે પણ શું છે ત્યારે પાપા પગલી કરીને આ ભગવાનની ભક્તિમાં આપણે આગળ વધવાનું છે. તેના સંદર્ભમાં શું છે, આપણે ઘણા નાના નિયમો છે ને બધા આપણે લાઈફને ડિસિપ્લિન બનાવીને એમાં આગળ વધવાનું છે. જેમ કે સવારના પોરમાં આપણે જો વહેલા ઉઠી શકીએ તો બહુ જ સારું. ન ઉઠી શકતા હોઈએ, તમારે 8, 8:30, 9 વાગે ઉઠવાની ટેવ હોય તો આસ્તે આસ્તે 15 મિનિટનો ઘટાડો કરીને પછી 9 વાગે ઉઠતા હોય તો 8:30, 8:30 તો 8 વાગે, પછી 7:45, 7:30, 7 વાગે, 6:30, 6 એમ કરીને આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની આપણે કોશિશ કરવાની છે. સાથે સાથે આપણે બધા અલગ અલગ લેવલમાં આગળ વધવાનું છે. તમારે ક્વિઝ સોલ્વ કરીને આપણે આ સર્ટિફિકેટ મેળવીને લેવલ 2માં આપણે આગળ વધવાનું છે, અને આપણે દીક્ષા સુધી પહોંચવાનું છે, ભગવાનને ભોગ ધરાવવાનો છે, ભગવાનના શૃંગાર કરવાના છે. હમણાં થોડા દિવસમાં ભગવાનનો આપણે જન્માષ્ટમીનો બહુ ઉત્સવ આવશે મોટો તમારે. એવા બધા ઉત્સવો આપણે ઉજવવાના છે, એમાં ભાગ લેવાનો છે, એક્ટિવલી ભાગ લેવાનો છે. આપણે આ બધું શું છે, જેમ કે આપણે ભાગવતમ વાંચવાનું છે, બીજા કોઈ આપણે શાસ્ત્ર વાંચવાનું છે. તમારે કાંઈ પણ આવા નાના નિયમ છે ને બધા આપણે રોજબરોજની લાઈફમાં લેવાના છે, અને વધારે ને વધારે એમાં પ્રવૃત્ત થઈને ડિસિપ્લિન વેમાં એમાં આપણે આગળ વધવાનું છે. કારણ કે આ બધું ચીજ છે ને આપણે જો કરતા થશું ને, જેમ આપણે કહીએ ને કે આપણે જોબ કરતા હોય કે આપણી દુકાન હોય કે ઓફિસ હોય, કાંઈ બી હોય, આપણે 8 કલાકની ડ્યુટી કેમ આપતા હોઈએ છીએ તમારે? તો આમાં પણ છે ને આપણે 8 કલાકની ડ્યુટી આપણે આપવી જોઈએ. આમ જોવા જાવ તો આઈડિયલ ચીજ શું છે, 24 કલાકના દિવસમાંથી 8 કલાકમાં આપણે આપણા શરીર માટે, અથવા તો આપણી ઊંઘ માટે, અથવા તો નિત્ય કર્મ માટે આપણે આપવા જોઈએ. 8 કલાક ભગવાન માટે આપવાના છે, અને બીજા 8 કલાકની આપણે શરીરના નિર્વાહ માટે જે પ્રવૃત્તિઓમાં આપણે પ્રવૃત્ત થયેલા હોય, અથવા તો જે આપણો સ્વધર્મ હોય, અથવા તો જે આપણા જવાબદારીવાળા જે કર્મ હોય તમારે, એ બધા કર્મમાં આપણે પ્રવૃત્ત થવાનું છે. તો આ રીતે આપણે કહી શકીએ કે સરસ મજાનું આપણું 24 કલાકનું આયોજન આપણે કરી શકીએ, રૂટીન બનાવી શકીએ, શેડ્યુલ બનાવી શકીએ, અને એનું ચુસ્ત રીતે આપણે પાલન કરવાનું છે. આજે આપણે ક્યારે ઓફિસ જવાનું ટાળીએ છીએ? નથી ટાળતા ને આપણે. જરા ક્યારેક આળસ આવી જાય કે તબિયત બગાડ ન હોય ઠીક, તોય આપણે શું કરીએ, જઈએ છીએ ને. ના, નકામાની એબસન્ટ થઈ જશે, મારી પાસે તો હવે સિક ડેઝ છે નહીં, તમારે પગાર કપાઈ જશે, કેવી બધી ચિંતા થાય છે આપણને. કેવું કરીએ છીએ તમારે? તો આવા ભક્તિ યોગમાં પણ આપણા સાધના ભક્તિમાં બધા નિયમો આપણે આસ્તે આસ્તે પાલન કરવાના છે, અને નિયમો લેવાના બી છે સાથે સાથે.
અત્યારે ચાતુર્માસ ચાલે છે, શ્રાવણ મહિનો ચાલે છે, ઘણા લોકો એમાં પણ બધા ઘણા નિયમો લઈને એમાં આગળ વધે છે. ભગવાનના વાર વર્તોલા કરવા બધું આપણે વિધિ વિધાનોના પાલનમાં આવી જાય છે. તમારે જે બધી નવધા ભક્તિ છે ને, જે થાય જેવી રીતે થાય જેટલું થાય બધામાં આપણે આસ્તે આસ્તે પ્રગતિ કરવાની છે. જેમાં આપણે પગાર વધારો કેમ દર વર્ષે આપણો થાય, એક મિનિમમ ઇન્ફ્લેશન રેટ માની લો આપણે પોઝિશનની હોય તમારે, તેમ છતાં પણ આપણો ઇન્ફ્લેશનના હિસાબે પગાર વધારો થવાનો હોય ને નોકરીમાં ને એમાં તમારે, તો આપણે પણ થોડી આપણે પ્રગતિ પણ કરવાની જ છે. એમાં તમારે એ ભગવાન કહે છે કે વિધિ વિધાનોનું પાલન કર. અને આ કરવાથી શું મળે છે? તો ભગવાન કહે છે એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. ભગવાન આમાં કોઈ પ્રોમિસ નથી આપતા, ભગવાન આમાં કોઈ કમિટમેન્ટ નથી આપતા. જેમ પહેલામાં ભગવાન અનન્ય ભક્તિમાં શું કીધું, મારી સાથે સદા નિવાસ કરીશ, એમાં કોઈ જાતનો સંદેહ નથી. પણ આમાં ભગવાન શું કહે છે કે ભાઈ મને પામવાની તારી ઈચ્છાને તું આસ્તે આસ્તે ડેવલપ કર. કારણ કે જેમ જેમ આપણે એમાં પ્રગતિ કરશું ને, આપણી ભગવાન પ્રત્યેની ભક્તિમાં પણ છે ને આપણને પ્રગતિ થશે. ભગવાન પ્રત્યેની ભક્તિમાં આપણને રસ જાગશે, ભગવાન પ્રત્યેની ભક્તિમાં આપણને ભાવ જાગશે, ભગવાન પ્રત્યેની ભક્તિમાં આપણને પ્રેમ જાગશે તમારે. અને એ રીતે આપણને કે વધારે ઉન્નત થઈ જશું આપણે ભક્તિમાં, તો અલ્ટિમેટલી આપણે પણ એક દિવસ સમજી શકશું કે ભાઈ અલ્ટિમેટલી મારું લક્ષ્ય તો ભગવાનને પામવાનું જ છે તમારે, એના સિવાય બીજું કાંઈ નથી. એટલે કે ભગવાન આમાં કોઈ ગેરંટી આપ્યા વગર પણ આપણને કહે છે, બહુ મોટો લાભ આપે છે કે ભાઈ ભગવાનને પામવાની ઈચ્છાને આપણે વિકસિત કરી શકીએ છીએ. અને જે આપણો મનુષ્ય જીવનનું એકમાત્ર લક્ષ્ય છે, આપણે જો એને આ મનુષ્ય જીવનને સાર્થક કરવું હોય તો. હવે જો માની લો આપણનો સમજીએ તો હા, ઘણા બધા હશે તમારે કે વિચારો લેવલ 1 કરી લીધું ને, ટાઈમ મળશે ત્યારે લેવલ 2 કરશું. હવે હજી તો ટાઈમ છે ને તમારે, વખત આવશે ત્યારે બધું કરી લેશું. પણ પછી વખત આવતો નથી અને ક્યારેક પછી આપણો મૃત્યુને સામનો કરવાનો વખત આવી જાય છે, આપણને ખબર પણ નથી પડતી તમારે, અને આપણે જ્યાં હતા ત્યાં રહી જઈએ તમારે. તો પછી ભગવાન શું આપણને કહે છે, હજી એક પગલું નીચે ઉતરીને કહે છે. તો 10મા શ્લોકમાં ભગવાન આપણને નિષ્કામ કર્મયોગ બતાવે છે. તો આના સંદર્ભમાં ભગવાન શું કહે છે, જો તું ભક્તિ યોગના વિધિ વિધાનો પાલન કરી ન શકે, એટલે કે જેમ કીધું ને આપણે આપણા જીવનમાં ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે આ બધા નીતિ નિયમો આપણે લઈ એનું પાલન કરી એમાં આગળ વધવાની આપણી ઈચ્છા પૂરેપૂરી હોવી જોઈએ તમારે. અને એના માટે આપણે કાર્યરત રહેવું જોઈએ, કંઈક ને કંઈક એક્શન અથવા તો પગલાં લેવા જોઈએ. જો એવી રીતે ઈમાનદારીથી આપણે જેમાં આગળ વધતા હોઈએ ને, તો ભગવાન પણ છે ને આપણી આંગળી પકડે છે. પણ જો એ પણ આપણે ન કરી શકીએ, આપણે કહીએ ને કે જેમ જેમ આપણો વખત વધે ને, ઉંમર વધે ને વધારે સમય ભગવાન માટે આપવો જોઈએ, અને ઓછો ને ઓછો સમય આપણે બાકી બધી પ્રવૃત્તિમાં કરવો જોઈએ તમારે. આજે 24 કલાકમાંથી જે 8 કલાકનું જે શેડ્યુલ બતાવ્યું ને, એ કોના માટે છે તમારે? તો કે આપણે કહી શકીએ કે ભાઈ પર્ટિક્યુલરલી જે લોકો પોતાના જીવનમાં અત્યારે હવે માની લો ગ્રહસ્થ જીવનમાં કે એમાં પ્રવેશી ગયા છે તમારે, અને થોડી ઘણી જવાબદારીઓ હવે પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે આપણે એવો જે ઉંમરનો જે ગાળો છે ને, એ આપણે કહી શકીએ કે ભાઈ 25 વર્ષથી લઈને તમે સમજો કે 50 વર્ષ તમારે, અથવા તો ક્યારેક અત્યારે હવે લેટ મેરેજ ને બધું થાય છે, એટલે કે 55 પકડી લે, અથવા તો હજી ઓર થોડુંક પકડવું હોય આગળ તમારે તો 1 પકડી લે તમારે. એટલે કે જો આપણે જ્યારે 1માં પ્રવેશીએ ને 51, 52, 53, 55, 57, 58, એ 58 છે ને એકદમ અલ્ટિમેટ છે તમારે. એના પછી છે ને આજે 24 કલાકનો જે ગાળો છે ને, એમાં તો આપણે કહીએ ને કે ભાઈ ઉલટો રેશિયો થઈ જવો જોઈએ. આપણે 12 કલાક હોવા જોઈએ, 12 કલાક ભગવાન માટે ને 12 કલાકમાં બધું આવી જવું જોઈએ તમારે. શરીર માટેની પ્રવૃત્તિઓ, કાર્ય માટેની પ્રવૃત્તિઓના, શરીરના નિર્વાહ માટેની પ્રવૃત્તિઓ, 12 કલાક જેટલો સમય આપણે ભગવાનને આપવો જોઈએ તમારે. જ્યારે આપણે વનપ્રસ્થમાં એન્ટર કરીએ, 50 જેવા આપણે ઓળંગીએ, અથવા તો 58 જેવા બધાની ઉંમરમાં થઈ ગયા હોય, 60, હવે તો આપણે 55 વર્ષમાં પણ સિનિયર સિટીઝન ગણાવવા લાગ્યા છે. કોક દેશમાં હજી 65 છે તમારે, પણ આપણા ભારત દેશમાં તો 55-60 વર્ષની ઉંમરમાં આપણે સિનિયર સિટીઝન ગણાવીએ છીએ. તો એ રીતે પણ જોવા જઈએ તો આપણે વધારે ને વધારે ભક્તિમાં આપણે પ્રવૃત્ત થવા માટે વધારે ને વધારે સમય અને વધારે ને વધારે નીતિ નિયમોના આપણે લઈને આપણે આગળ વધવું જોઈએ. પણ જો આપણને નથી સાચું તો ભગવાન શું કરે છે? તો ભગવાન કહે છે કે ચાલો વિધિ વિધાનોનું પાલન નથી કરતો, હજી સુધી સમજ્યો નથી તમારે, તો ભાઈ જે કાર્યમાં તું જે પ્રવૃત્ત થયેલો છે, એટલે કે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર. કારણ કે મારા માટે કર્મો કરવાથી તું પણ પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. એટલે કે ભગવાન શેના તરફ નિર્દેશ કરે છે? મારા માટે કર્મ કરવાનું, એટલે કે નિષ્કામ ભાવે કર્મ કરવાનું. અથવા તો તમને ખ્યાલ હોય તો 4થા અધ્યાયમાં જ્યારે ભગવાન આપણને કહે છે ને, કર્મમાં અકર્મ
અને અકર્મમાં કર્મ. તો આ ઈ સ્થિતિમાં પહોંચીને ભગવાન આપણને કર્મ કરવાનો કહે છે. હવે તમે કહેશો આને કેવી રીતે સમજવું આપણે? આના સંદર્ભમાં એક માનીને આપણે નાનકડી સ્ટોરી લઈએ. તમારે એક જગ્યાએ શું છે, રસ્તો બનતો હતો તમારે, અને એમાં ઘણા બધા મજદૂર લોકો છે ને કામ કરતા હતા તમારે. અને એકવાર એમાં પત્રકાર આવી અને મજદૂરને પૂછે છે કે ભાઈ, પહેલા મજદૂરને પૂછે છે કે ભાઈ તું શું કામ કરે છે? તો કે ભાઈ હું આ માટી ખોદું છું, માટીનું ખોદીને જે ઢગલો થાય છે અહીંયાથી ઉપાડીને તમારે વા મૂકું છું, તમારે આ મારું કામ છે તમારે. તો પછી કે છે આ કામ તું શું કામે કરે છે? તો કે ભાઈ આટલું કામ કરીને મને જે મહેનતાણું મળશે ને તમારે, એનાથી જે મારા ઘરમાં બાળકો છે, મારી પત્ની છે, એની આપણે રોજીરોટી હું કમાઈશ તમારે, અથવા તો મારી આજીવિકા હું રડું છું તમારે, અને એ લોકોને 2 ટાઈમનું સરસ મજાનું ભોજન ને બધું કરાવીશ તમારે, મારી જે આજીવિકાની થશે ને તમારે. બરાબર છે. બીજા મજદૂરને જઈને પૂછે છે ભાઈ તું શું કામ કરે છે, શું કામ કરે છે? તો બીજો મજદૂર પણ એ જ કામ કરતો હોય છે તમારે, તો એ જ પોતે વર્ણવે છે અને એનો હેતુ પૂછે છે ભાઈ તું શું કામે આ કામ કરે છે? તો બીજો મજદૂર શું કહે છે તમારે? તો કે ભાઈ જ્યારે અહીંયા સરસ મજાનો રસ્તો બની જશે ને ત્યારે ગાડીની અવર જવર થશે, લોકો સરસ રીતે આવી જાવ કરી શકે તમારે, વૃદ્ધ લોકોને પણ સરસ મજાની પોતે વ્હીલચેરમાં અને બધામાંની સગવડ પ્રાપ્ત થશે, અને એવી રીતે બધાને સુખ સગવડ બધી સારી રીતે પ્રાપ્ત થશે. કામ એ જ કરતો તો, મહેનતાણું પણ એ જ મળવાનું હતું તમારે, પણ એનો દ્રષ્ટિકોણ શું હતું? ખાલી પોતાના પૂરતો સીમિત નહોતો. જેમ પેલા મજદૂરનો શું છે, પોતાના સ્વાર્થ પૂરતો સીમિત હતો કે મારા ઘરમાં બાળકો છે, પત્ની છે, એનું તમારે આજીવિકા રડવા માટે હું આ કામ કરું છું, જેને મહેનતાણું મળશે એનાથી. બીજા મજદૂરને પણ એ જ મહેનતાણું મળવાનું હતું, પણ એનો દ્રષ્ટિકોણ શું હતો? થોડોક સમાજ માટે હતો, લોકો માટે હતો, લોકોના કલ્યાણિતાર્થ હતો તમારે. ત્રીજા મજદૂરને જઈને પૂછે છે, તો ત્રીજો મજદૂર શું કહે છે? એ પણ એ જ કામ કરતો હતો તમારે, અને એને પણ હેતુ પૂછવામાં આવે છે કે ભાઈ શું કામે આ કામ કરે છે? ત્યારે ત્રીજો મજદૂર કહે છે તમે દૂર આ મંદિર જોવો છો તમારે, આ જે કાચો રસ્તો છે, જ્યારે પાકો રસ્તો બની જશે ને ત્યારે લોકો બધા ભગવાનના મંદિરે સરસ રીતે દર્શન કરવા જઈ શકશે. મંદિરમાં બધી જગ્યા બધી નાની નાની દુકાનો બનશે, એ દુકાનોમાં ભગવાનનો શૃંગાર મળશે, એ દુકાનોમાં ખાવા પીવાની ચીજ મળશે, જેથી કરીને ભક્તો બધા આવશે, એ લોકોને બધાની સુખ સગવડો પ્રાપ્ત થશે, ભગવાનનો શૃંગાર એ લોકો ખરીદી શકશે, અને સરસ રીતે બધી મોટર ગાડીઓને પણ બધી અવર જવર કરશે તમારે. જે લોકો નથી જઈ શકતા ચાલીને એના માટે પણ બધી સુવિધાઓને બધું થશે તમારે. રસ્તાઓ ક્લીન થશે, ઘણા બધા માણસોને એની આજીવિકા રળવાના પણ રસ્તા ઉત્પન્ન થશે. કેટલો બધો મોટો દ્રષ્ટિકોણ હતો. એટલે કે કોના તરફ હતું? તો કે ભાઈ આ ભગવાનના જે મંદિર છે ને એનો લાભ બધા લોકો લઈ શકશે તમારે. કર્મ જુઓ, ત્રણેય મજદૂરનું એક જ કર્મ છે તમારે, પણ પેલા મજદૂરે કર્મમાં શું જોયું? પોતાનો ખાલી સ્વાર્થ જોયો તમારે. બીજા મજદૂરે શું જોયું? પોતે જે કર્મ કરતો એમાં પોતાનાથી પરે થોડુંક આગળ જઈને લોક કલ્યાણનું અથવા તો સમાજનું એણે વિચાર્યું તમારે. પણ ત્રીજા વ્યક્તિએ પોતાના કર્મમાં શું જોયું? તો કે ભાઈ ભગવાનને જોયા તમારે, ભગવાનના મંદિરને જોયા તમારે. એટલે કે કર્મમાં એનું અકર્મ થઈ ગયું તમારે. તો ભગવાન આપણને એ જ કહે છે કે જ્યારે તું કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ, એટલે કે એ જે ત્રીજો મજદૂર હતો એના માટે કર્મ પણ હતું, એના માટે અકર્મ પણ હતું. બધાને સેમ કર્મ કરે છે, બધાને સેમ રોજીરોટી મળે છે, બધા લોકો સેમ સમય આપે છે, પણ છતાં દ્રષ્ટિકોણ કેવું અલગ છે તમારે, કે ભાઈ એણે ભગવાનને જોડી દીધા. તો આપણે પણ જે કંઈ કર્મ કરતા હોઈએ એમાં જો ભગવાનને જોડીને, ભગવાનને સાથે રાખીને, ભગવાન થકી, ભગવાન દ્વારા, ભગવાન માટેના ભાવથી જો આપણે બધા કર્મ કરીએ, ફળ મળવાનું છે. પણ એ શું છે? જેમ ભગવાને આપણને કહે છે કે કારણ કે મારા માટે કર્મો કરવાથી તું પણ પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. આમ કે તો ખાલી પૂર્ણ અવસ્થા સાથે સાથે આપણને બીજો પણ એક મહત્વનો બેનિફિટ થાય છે. જો આપણે ભગવાનને જોડી દીધા હશે તમારે, તો એ જે કર્મમાં આપણે પ્રવૃત્ત થશું એ કર્મ આપણને બંધન કરતા નહીં થાય. જેમ ભગવાન આપણને ત્રીજા અધ્યાયમાં બતાવે છે ને કે વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકે જો આપણે કર્મ કરીએ તો એ કર્મ આપણને બંધન કરતા નથી થતા. પણ જો પેલો મજદૂર ખાલી પોતાના સ્વાર્થ માટે કર્મ કરતો હતો તો એ કર્મમાં માની લો બધી જે જમીન ખોદતો હોય, કેટલા બધા લોકોને તમારે જીવ જંતુઓ મારે, તમારે કંઈક ને કંઈક એને ઓલું કંઈક કર્યું, આમ કર્યું, તેમ કર્યું, બધું કંઈક કર્યું હોય તમારે, બધા કર્મના દોષ એને લાગી જાય તમારે. ત્યારે બીજા વ્યક્તિને પણ શું છે? થોડો ઘણો એનાથી પોતે ફરક થાય, પણ સંપૂર્ણ હજી નિષ્કામ કર્મ નથી, કારણ કે એમાં પણ હજી પોતે પોતાનો સ્વાર્થને જોવે જ છે તમારે. ત્યારે ત્રીજો વ્યક્તિ જે છે પોતાના સ્વાર્થને ભૂલી ગયો છે, એને ઘણો છેટો મૂકી દીધો છે, એને તો બસ ખાલી ભગવાન દેખાય છે બસ. તો ભગવાન પણ એ જ જોવે છે ને. ભગવાન અત્યારે શું કહે છે? મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર.
અને ભગવાનના ભરોસે મૂકી દીધું કે ભાઈ જે મહેનતાણું મળશે તમારે ચાલશે બધું, અને બાકી બધું તો ચાલવાનું જ છે ઓટોમેટિકલી, પણ ભગવાન જ પહેલા જોવે છે તમારે. તો આના સંદર્ભમાં આપણે સમજવાનું એ છે કે ભાઈ આપણે પણ જે કાંઈ પણ કાર્ય કરીએ છીએ, જેમ આપણે સ્ટાર્ટિંગમાં થોડું ડિસ્કસ કર્યું ને કે પરિવારમાં ઘણા એવા પુરુષો હોય હજી તમારે કે જે માતાજીને પત્ની લોકોને કહે ને કે આ બધી પ્રવૃત્તિમાં શું કામે ટાઈમ બગાડસ, આ બધું મહત્વનું કામ નથી તમારે ભગવાનની સેવા ભક્તિ કરવી. તો ઘણીવાર છે ને એ લોકોને પણ આવું જ્ઞાન આપણે આપી શકીએ તમારે, એને સમજાવી શકીએ તમારે કે ભાઈ તું જે કામ કરસ એમાં તું થોડું ભગવાનના દર્શન કરીને જાતો જા, ભગવાનના મંદિરે થઈને તું તારી ઓફિસે જાતો જા, ઓફિસમાં જઈને પેલા ભગવાનના દર્શન કર, ભગવાનને યાદ કર. તો પણ આસ્તે આસ્તે શું છે એનો જે પોતાનો ખાલી સ્વાર્થ ભાવના છે ને કે ભાઈ હું કમાઉં છું અથવા તો કરતા ભાવ છે તમારે, હું કરું છું એવું ઇમ્પોર્ટન્ટ કામ છે, બાકી બધું કામ બેકાર છે, એનું કોઈ મહત્વ નથી તમારે, એ બધી ભાવના છે ને આસ્તે આસ્તે ઘટે તમારે. એવી ભગવાન થકી જ આપણને આ બધું મળેલું છે, ભગવાનની કૃપા છે એટલે તો આપણને આ સારું મજાનો જોબ મળ્યો હોય તમારે, કે દુકાન ધંધો આ બધું સારું ચાલતું હોય તમારે, ભગવાનને યાદ રાખીને ભગવાન દ્વારા બધું આપણે કરી રાખવાનું છે તમારે. તો આ રીતે ભગવાન આપણને કહે છે નિષ્કામ કર્મયોગ જો આપણે કરીએ તો એના સંદર્ભમાં પણ ભગવાન આપણે કહી શકીએ કે ઓલમોસ્ટ પહેલી અવસ્થામાં જે બતાવ્યું ને કે અનન્ય ભક્તિમાં ભગવાન શું કહે છે, મારી સાથે નિવાસ કરે છે, એટલે કે ભગવાનનું આપણે સાનિધ્ય મળે છે. ત્યારે અહીંયા ત્રીજામાં પણ નિષ્કામ કર્મયોગમાં પણ ભગવાન આપણને ઓલમોસ્ટ એ જ રિઝલ્ટ બતાવે છે. શું કહે છે, પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. પૂર્ણ અવસ્થા એટલે કે શું છે, ભગવાનને પ્રાપ્ત કરવા આપણે, એટલે કે ને કે નિષ્કામ કર્મયોગની સાથે સાથે જો આપણે ભગવાનની ભક્તિ એડ કરી દઈએ ને, અથવા તો ભગવાન થકી જ એ કર્મ આપણે કરીએ છીએ એવી ભાવ લાવી લઈએ ને, તો પણ એ આપણો છે ને નિષ્કામ કર્મની સાથે ભક્તિયોગ પણ એડ થઈ ગયો, અથવા તો કર્મમાં અકર્મ થઈ ગયું તમારે. જેમ સોનામાં સુગંધ મળે એવી રીતે આપણે આપણું જીવન જીવી શકીએ છીએ. એ કર્મના બંધન પણ આપણને નડતા નથી, એનાથી આપણે બંધાતા નથી, અને સરસ મજાના આવી રીતે નિષ્કામ ભાવથી કર્મ કરીને આપણે આપણું જીવન જીવી શકીએ છીએ. અને એના સંદર્ભમાં પણ ભગવાન પરિણામ રૂપે આપણને જ કહે છે કે પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તો હું તો કહું છું કે આપણે બધા અત્યારે ભગવાનના ભક્ત પ્રત્યે આગળ વધી રહ્યા છે તમારે. આપણે છે ને આ લેવલ સુધી એટલીસ્ટ પહોંચી જઈએ ને તો પણ આપણા માટે છે ને આ મનુષ્ય જીવન ઘણું 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 છે ને આપણું સાર્થક થયેલું કહેવાય. જો અનન્ય ભક્તિ લેવલ સુધી પહોંચી શકાતો તો બહુ જ સારું તમારે. પણ જો આ લેવલ સુધી પહોંચી ગયા ને પછી છે ને આસ્તે આસ્તે થોડી સાધના ભક્તિ વધારવાની, અને જેમ સાધના ભક્તિ વધારશું ને ત્યારે એમાં પ્રેમ ભાવ અને રસ જાગી જશે ને આપણને પોતાને ખબર નહીં પડે, અને અનન્ય લેવલમાં આપણે પહોંચી પણ જશું તમારે. આ બધી ચીજ છે ને જો ડિફિકલ્ટ નથી, તમે એમ નહીં સમજતા કે ખાલી આ કેવું જ તમારે ઇઝી છે, તમારે આચરણમાં મૂકવું ઇઝી છે તમારે એવું નથી, તમારે આચરણમાં પણ મૂકવું ઇઝી છે તમારે, પણ આપણે પ્રયત્ન કરવાના છે. શરૂઆત આપણે અહીંયાથી કરવી જોઈએ, નિષ્કામ કર્મ, અને સાથે સાથે ભગવાનની થોડી 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 કરીને આપણે કે ને ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતે ભક્તિ એડ કરતી જવાનું છે બસ. પણ હવે જો આપણને થતું હોય તો ભગવાન હવે આપણને શું કહે છે કે પરંતુ જો તું મારી આ ભાવનામાં એટલે કે આવી રીતે નિષ્કામ ભાવમાં કર્મ કરી અને ભગવાનને જ બધું અર્પિત કરીને સમર્પિત કરીને એવા ભાવથી જો આપણે કર્મ ન કરી શકતા હોઈએ અથવા તો કર્મમાં અકર્મ આપણે ન કરી શકતા હોઈએ, તો ભગવાન કહે છે કે ભાઈ કર્મ કરવા અસમર્થ હોય તો તું પોતાના સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. એટલે કે ભાઈ આપણને બહુ ફળમાં આસક્તિ હોય છે ને, હું આટલી મહેનત કરીશ મને આ મળશે, હું આવી રીતે આમ કરીશ તો આવી રીતે આગળ વધીશ, આવી રીતે મને પ્રમોશન મળશે, આવી રીતે મારો પ્રોગ્રેસ થશે, આવી રીતે મારો ડેવલપમેન્ટ થશે, એવું બધું ઘણું બધી આપણે સકામ કર્મમાં બધું પ્રવૃત્ત થયેલા હોય છે ને. ચાલો ભગવાન આપણી બધી ઈચ્છાઓ પણ પૂરી કરે છે. તો પછી પણ જે આપણને ફળ મળે છે એમાંથી પણ તો ભગવાનનો કંઈક ભાગ કાઢીએ આપણે. ચાલો ફળને ભોગવતી વખતે પણ તો ભગવાનને યાદ કરીએ કે ભગવાન આ તારા થકી થયું, તારી કૃપાના કારણે જો આટલો સફળતા પ્રાપ્ત કરી શક્યો, તારો સાથ સહકાર ન હતો ક્યાં સુધી આમાં આગળ વધી શકત તમારે. એટલે કે બધા ફળોમાંથી આપણે થોડુંક ભગવાન માટે કાઢી અને ભગવાનને અર્પિત કરીએ, સમર્પિત કરીએ તમારે, તો પણ ભગવાન કહે છે કે ભાઈ ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનું. એટલે કે ચાલ હજી તું સકામ કર્મમાં આગળ વધતા રહે, ભગવાન તને ઓર આપશે માની લ્યો, પણ હવે જેમ જેમ તને વધારે મળતું જાય છે એમ ભગવાન માટે પણ તો કંઈક કાઢતો જા. અને પછી ભગવાન શું કહે છે, તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. એટલે કે ભાઈ થોડું ઘણું ભગવાન વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કર. ભગવાનની કથાઓ સાંભળ, ભગવાન વિશે જ્ઞાન સાંભળ, ભગવાનની લીલાઓ સાંભળ. તો આ બધું ચીજ આત્મસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરવાનો કોશિશ છે. કારણ કે
એ સકામ કર્મની પ્રવૃત્તિઓમાંથી સંપૂર્ણ રીતે આત્મજ્ઞાન કેળવીને આત્મસ્થિત જ્ઞાન સુધી પહોંચવું તમારે બહુ અઘરું છે. તમારે તમને ખ્યાલ હોય તો ત્રીજા અધ્યાયમાં ભગવાને આપણને શું કીધેલું હતું કે જે લોકો ભલે સકામ કર્મમાં પ્રવૃત્ત થયેલા હોય તો એને રોકવાના નથી આપણે તમારે, પણ આસ્તે આસ્તે એને કૃષ્ણભાઈ ભાવના યુક્ત કર્મમાં આપણે પ્રેરિત કરવાના છે કે જેમાં એ આગળ વધે તમારે. તો ભગવાન અહીંયા એ જ કરવાનો આપણને પ્રયાસ કરવાનો કહે છે કે ભાઈ જ્યારે થોડું ઘણું આપણે ભગવાનને યાદ કરીએ છીએ ને, ભગવાન માટે કંઈક અલગ કાઢીએ છીએ ને, અને આપણે જ્યારે ભગવાનને યાદ કરીને ભગવાનને સમર્પિત કરીએ છીએ ને, ભગવાન એમાં પણ છે ને ખુશ થાય છે આપણે. અને તમે જો ઘણીવાર આપણે છે ને જે કોઈ ચીજ આપણે દઈએ છીએ ને એમાં જે આપણને ખુશી થાય છે ને, કદાચ એ ચીજ મેળવવામાં અથવા તો એ ચીજ પ્રાપ્ત, આજે માની લો તમે કોઈ દાખલા તરીકે માની લો કોઈ વ્યક્તિ જે છે દર મહિને 10,000 રૂપિયાનું ડોનેશન કરે છે કોઈ જગ્યાએ, તમારે એની ઇન્કમ માની લો ₹1,00,000 મહિને છે તમારે, એટલે કે 10% જેવું એને પોતે અલગ કાઢ્યું. પણ હવે જે 10,000ની જે રકમ કાઢીને કોઈકને મદદ કરે છે, કોઈક વૃદ્ધાશ્રમમાં કે કોઈક અનાથ આશ્રમમાં કે કોઈક મંદિરમાં કે આપણે કહી શકીએ અલગ અલગ ઘણી બધી એવી બધી હોય છે જગ્યાઓ કે જ્યાં પોતે ડોનેશન કરે, અને એ જ્યારે ડોનેશન કરે છે ને જેના થકી જે લોકોને લાભ મળે છે ને એ લોકોના ચહેરા ઉપર જે ખુશી હોય છે ને, અને ખુશીથી એ લોકો જે આશીર્વાદ આપે છે ને, કદાચ એ 10,000 રૂપિયા કમાવા માટે આપણે જેટલી મહેનત કરી હશે ને 10,000 જે આપણને મળ્યા હશે ને એમાં જેટલી ખુશી થઈ હશે ને એના કરતાં તમે જોજો લાખ ગણી ખુશી છે ને એ જે સામેવાળાના ચહેરા ઉપર જે ખુશી જોઈને, સ્મિત જોઈને, એનો હાસ્ય ભરેલો ચહેરો જોઈને, એના આશીષ ભરેલા હાથ જોઈને આપણને જે થશે ને એ કદાચ ઘણી 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 બમણી હશે તમારે. જે બધાને વિનંતી કે મ્યુટ રાખે પોતાને. અને જેમ જેમ પછી આપણે આપવાની વૃત્તિ આપણી કેળવાશે ને તમારે, એમ આપણને છે ને એમાં વધારે આનંદ થશે. અને કહે ને કે ભાઈ એક વખત એવું આવશે ને કે જે કોઈ ચીજ આપણને મેળવવામાં પછી આનંદ નહીં રહે, એના કરતાં એ ચીજ આપવામાં છે ને આપણને વધારે આનંદ થશે તમારે. એટલા માટે શું છે, કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ જ્યાં જ્યાં આપણને અવસર મળે ને આપણે ભગવાન માટે આપણે કંઈક અલગ કાઢવાનું તમારે. પછી દ્રવ્યદાન હોય કે કંઈ ચીજ વસ્તુ હોય કે આપણો સમય હોય કે ગમે તે વોટ એવર ઇટ ઇઝ તમારે. આ રીતે ભગવાન કહે છે કે ભાઈ કર્મફળનો ત્યાગ કરી અને આત્મસિદ્ધ થવાનો પ્રયત્ન કર. હવે જો માની લે આ બી ન થતું હોય તો તમારે તો હવે ભગવાન આના આપણને 2 સ્ટેપ બતાવે છે તમારે, અને એના સંદર્ભમાં ભગવાન કહે છે કે જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે, એટલે કે કર્મફળનો બી ત્યાગ નથી કરતા. હજી આજની તારીખમાં પણ એવા ઘણા કંજૂસ હોય છે, ઘણા એવા લોભી હોય છે તમારે. અને આપણા શાસ્ત્રમાં તો એવી ઘણી બધી આપણને છે ને કથાઓ મળે છે તમારે, લોભી લોકોની અથવા તમારે લાલચુ લોકોની અથવા તો કહે ને કે કંજૂસ લોકોની તમારે. અને આજની તારીખમાં પણ ઓછા નથી એવું નથી તમારે. તો ભગવાન શું કહે છે એના માટે કે જો તો આ પ્રક્રિયા ન અપનાવી શકે, એટલે કે કર્મફળનો બી ત્યાગ ન કરી શકે તો જ્ઞાનોપર્જનમાં પરોવાઈ જાય. એટલે કે ભાઈ શાસ્ત્રમાંથી તું થોડું ઘણું શાસ્ત્ર ખરીદ, શાસ્ત્ર વાંચ, એને સમજવાની કોશિશ કર, પોતાની બુદ્ધિમાં ઉતાર, પોતાની સમજણમાં ઉતાર, અને એવી રીતે જ્ઞાનોપર્જનમાં પરોવાઈ જાય. પણ આજકાલ શું છે, લોકોને તો હવે આમાં પણ ઇન્ટરેસ્ટ નથી તમારે. પણ એના સંદર્ભમાં ભગવાન આપણને બતાવે છે કે જો કે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે. એટલે કે અહીંયા ધ્યાનના સંદર્ભમાં શું ભગવાન આપણને બતાવે છે કે ભાઈ થોડું ઘણું આપણે જેમ અત્યારે સંદર્ભમાં આપણે જેમ ઓલા મેડિટેશન ને બધું જે કહીએ ને, હાલાકી ધ્યાન યોગ તરીકે હોવું જોઈએ તમારે, પણ માની લો એ તરીકે પણ આજે ઘણા લોકો છે ને કે ભૌતિક રીતે જોવે છે કે ભાઈ હા હું તો મેડિટેશન કરું છું, યોગા કરું છું, મને મનની બહુ શાંતિ મળે છે, અને મને એમ લાગે છે કે ભાઈ બહુ સરસ મજાની શાંતિ રીતે ભગવાનને પ્રાપ્ત કર્યા છે ને એવી રીતે તમારે. તો ભગવાન કહે છે ધ્યાન પણ કર, કારણ કે જ્ઞાનોપર્જન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે. શું કામે ભગવાન ધ્યાન શ્રેષ્ઠને બતાવે છે? કારણ કે આપણું છે ને મન ત્યાં એકાગ્રિત થાય છે. કારણ કે કોઈ પણ મેડિટેશનમાં અથવા ધ્યાનમાં તમે જો મન ઉપર કાબુ મેળવવો બહુ જરૂરી છે. મન ઉપર કાબુ નહીં મેળવીએ તો તમે લોકો આપણે છઠ્ઠા અધ્યાયમાં ડિસ્કસ કર્યું જ હશે તમારે, જ્યારે કીર્તિ અમરપુજીએ લીધો હશે ત્યારે કે ભાઈ મન આપણો સૌથી મોટો શત્રુ છે તમારે. તો મનને કાબુ કરવા માટે છે ને ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે આપણે. અને જો મનને કાબૂમાં રાખીએ ને તો ઘણા ખરા પ્રોબ્લેમ છે, ઘણી બધી ઈચ્છાઓ છે, એ બધા ઉપર પણ આપણે સંયમ મેળવી શકીએ છીએ. અને ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે અલ્ટિમેટલી તો આપણા મન ઉપર કાબુ રાખવો જ જરૂરી છે, ને સંયમ મેળવવો જરૂરી છે ને તમારે. આપણી જે બધી આશાઓ અંદર જાગે છે, ઈચ્છાઓ જાગે છે, એના ઉપર કાબુ મેળવવો જરૂરી છે. તો એટલા માટે ભગવાન કહે છે કે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે. કારણ કે જ્ઞાન કરીને શું છે, જય માતાજી, મ્યુટ રાખજો પોતાને, કે ખાલી જ્ઞાન આપણે પ્રાપ્ત કરીને શ્લોકો મુખસ્થ કરીને કંઠસ્થ કરીને કદાચ પંડિત તો બની જઈએ તમારે, પણ જેનું આચરણના રૂપમાં કાંઈ ન હોય તમારે તો કોઈ ફાયદો નથી તમારે. એટલા માટે ભગવાને આ જ્ઞાનના કરતાં વધારે શ્રેષ્ઠ આપણને
ધ્યાન તરીકે બતાવે છે, એટલે કે પ્રેક્ટિકલ એપ્રોચ તરીકે છે. ત્યારે ઓલું જ્ઞાન ખાલી થિયોરિટિકલ છે તમારે. કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે. તો એ જ ભગવાન કારણ બતાવે છે કે મન ઉપર આપણે સંયમ અને કંટ્રોલ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ રીતે ભગવાને આપણને અહીંયા 6 અલગ અલગ લેવલ બતાવ્યા ભક્તિના. હવે 6 લેવલને આપણે થોડુંક સમરાઇઝ કરી લઈએ અને એના સંદર્ભમાં ભગવાન આપણને શું શું ફળ આપે છે પણ આપણે થોડુંક જોઈએ. તો ભગવાન સૌથી પહેલા જે ટોપમાં જે છે અનન્ય ભક્તિ છે, તો એના સંદર્ભમાં ભગવાન આપણને શું કહે છે કે ભાઈ મારી સાથે નિવાસ કરીશ એમાં કોઈ સંદેહ નથી. એટલે કે આ લેવલની ભક્તિ જો આપણે પ્રાપ્ત કરી શક્યા તો નથિંગ લાઈક દેટ તમારે સૌથી ઉત્તમ છે તમારે. પણ જો એ ન થઈ શકે તો પછી કીધું સાધના ભક્તિ, એટલે કે ભગવાન સાધના ભક્તિના વિધિ વિધાનોનું પાલન કરવાનું તમારે. આના સંદર્ભમાં ભગવાન આપણને શું પરિણામ આપે છે કે ભાઈ મને પામવાની ઈચ્છાને તું વિકસિત કરીશ. તો એ થાય પણ એમાં પણ આપણને લાભ જ છે ને, કઈ નુકસાન તો નથી આપણને. અને ત્રીજી ચીજ જે કહે છે જેના સંદર્ભમાં આપણે કીધું કે આપણે બધા અત્યારે કામ ધંધામાં અને બધામાં આપણે પરોવાયેલા છીએ, તો આપણે નિષ્કામ કર્મયોગ, એટલે નિષ્કામ કર્મયોગની સાથે સાથે આપણે ભગવાનની ભક્તિનો એડ કરવાનું છે તમારે. તો એના સંદર્ભમાં ભગવાન આપણને પરિણામ શું આપે છે કે ભાઈ તું પૂર્ણતા પ્રાપ્ત કરીશ, એટલે કે ભગવાનને પ્રાપ્ત કરશું. તો આપણે સમજી લઈએ ને કે આ આપણું બેઝ લેવલ બનાવી લેવું જોઈએ. આપણે બધા કામ ધંધા બધું કરીએ છીએ, કરી રાખવાનું છે, પણ એ નિષ્કામ ભાવે કરવાનું છે. એના સંદર્ભમાં આપણે જે સ્ટોરી જોઈએ આપણે કે કેવી રીતે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ આપણે પ્રવૃત્ત થવાનું છે. એ કક્ષા સુધી, એ લેવલ સુધી જો આપણે પહોંચી જઈએ તો પછી સાધના ભક્તિ અને સાધના ભક્તિ પછી અનન્ય ભક્તિ આપણા માટે ઘણી સહજ થઈ જશે. બહુ ઇઝીલી આપણે આમાં આગળ વધી શકશું તમારે. અને અત્યારે મોસ્ટલી બધા આપણે કહી શકીએ કે આપણે બધા શેમાં છીએ તો કે આ સકામ કર્મમાં છીએ. બધા પોતાની ફળ માટે, ઇન્દ્રિય તૃપ્તિ માટે, શરીર સુખ માટે બધા કાર્યમાં પ્રવૃત્ત થયેલા છે. પણ આમાંથી આપણે હવે પરે થવાનું છે. આ સ્થિતિમાંથી આપણે બહાર નીકળવાનું છે. કારણ કે આ સકામ કર્મમાં પ્રવૃત્ત રહેવામાં આપણને બહુ મોટા નુકસાન છે. સૌથી પહેલા ભગવાને શું કીધું? બંધાઈ જઈએ છીએ. અને એ બંધનનું કારણ શું છે તો કે ભાઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં આપણે ફસાયેલા જ રહીશું તમારે. એ ચક્કરમાંથી ક્યારેય બહાર નહીં નીકળીએ જો આપણે આ સકામ કર્મમાં પ્રવૃત્ત થયા રહીશું તમારે. તો આ સકામ કર્મમાંથી સૌથી પહેલા કે ને આપણા જે બધા બંધનો છે ને, બધા બંધનને આપણે તોડીને પહેલા તો એમાંથી બહાર નીકળવાનું છે. બસ આપણે આઝાદ થવાનું છે, ફ્રી થવાનું છે. આપણને બધાને આઝાદી બહુ ગમતી હોય ને, ફ્રીડમ બહુ ગમતી હોય ને તમારે, તો સાચી આઝાદી અને સાચી ફ્રીડમ આપણે એ જ છે કે ભાઈ આપણે બધી સકામ કર્મોની પ્રવૃત્તિઓમાંથી આપણે પોતે નિવૃત્તિ મેળવીએ. અને એ નિવૃત્તિમાંથી ભગવાન પ્રત્યે પ્રવૃત્તિમાં આપણે પોતાની જાતને ઇન્વોલ્વ કરીએ તમારે. એટલે નિષ્કર્મ કરી રાખવાનું છે, બસ નિષ્કામ ભાવે કર્મ કરવાનું છે. પછી છે ને ઓટોમેટિકલી આપણે ભગવાન કહે છે કે ભાઈ આસ્તે આસ્તે આપણે આગળ વધશું તમારે. અને ધ્યાન અને જ્ઞાન છે ને એ અહીંયા તમે જ્ઞાન જો ભગવાન એકદમ છેલ્લે મૂકે છે તમારે. તો જો ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે છે ને જ્ઞાન કોઈ જરૂરી નથી. આજે આપણે નો ડાઉટ જેમ કીધું ને કે લેવલ 1, 2, 3, 4 બધા 5માં આગળ વધવાનું છે અને આપણે બધા કોશિશ બી કરશું. પણ આ જ્ઞાન છે ને આપણે કહી શકીએ કે જો આચરણમાં જ્યાં સુધી આપણે નહીં મૂકીએ ને ત્યાં સુધી બધું ઝીરો જ છે તમારે, મીંડું જ છે તમારે. કારણ કે ભગવાને પણ 6 લેવલમાં તમારે જ્ઞાનને એકદમ છેલ્લે મૂકેલું છે. તો આના સંદર્ભમાં આપણે સમજવાનું એ છે કે ભાઈ જે ચીજ આપણે અત્યારે જ્ઞાન રૂપે પ્રાપ્ત કરીએ છીએ બધામાં આપણે થિયોરી વર્સિસ પ્રેક્ટિકલ. તમે જો આપણે સાયન્સ સબ્જેક્ટ લીધેલો હોય તમારે તો અત્યારે થિયોરિટિકલ તો આપણે જ્ઞાન મેળવીએ, પણ આપણે લેબોરેટરીમાં જઈને બધા એક્સપેરિમેન્ટ બી કરીએ ને તમારે. પછી જેમ જેમ આપણે આગળ વધીએ ને, શરૂઆતમાં તો શું છે થિયોરીમાં આપણને 80% આપણને માર્ક્સ હોય તમારે અને પ્રેક્ટિકલના 20% હોય તમારે. પછી જેમ જેમ આપણે એ ચીજમાં આપણે એક્સપર્ટાઇઝમાં આપણે આગળ વધતા જઈએ ત્યારે પછી થિયોરી પાર્ટનો તમારી ઇમ્પોર્ટન્સ અથવા તો એનું ગ્રેવિટી ઘટી જાય અને પ્રેક્ટિકલ પાર્ટનું ઇમ્પોર્ટન્સ ઓર વધી જાય. અને PhD લેવલ સુધી જો આપણે પહોંચીએ ને તો ત્યાં તો 100% પ્રેક્ટિકલ જ હોય. આપણે 100% આપણો થીસીસ ને આ ને તેને બધું સબમિટ કરવું પડે તમારે, આપણા અનુભવથી ને બધું તમારે, આપણા રિસર્ચ ઉપરથી તમારે. તો અલ્ટિમેટલી એ જ છે કે ભાઈ અનન્ય ભક્તિમાં આપણે જેટલું વધારે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરી શકશું ને એમાં જ આપણને તો જ અનન્ય ભક્તિ સુધી આપણે પહોંચી શકશું તમારે. અધરવાઇઝ તમારે પહોંચવું બહુ ડિફિકલ્ટ છે. આપણે સકામ કર્મથી બહાર નીકળીને નિષ્કામ કર્મયોગ તરફ આપણે પ્રવૃત્ત થવાનું છે અને સાથે ભગવાનની ભક્તિ એડ કરવાની છે, એટલે સાધના ભક્તિ એડ કરવાની છે. તો અનન્ય ભક્તિ આપણને પહોંચી શકશું તમારે, આપણને ઘણો ફાયદો થશે તમારે. હવે પછી આપણે જોઈએ તો ભગવાન આપણને 13 થી લઈને 20મા શ્લોકમાં ભગવાન એના ભક્તોના ગુણો સંદર્ભમાં બતાવે છે કે ભાઈ ભગવાનને કેવા પ્રકારના ભક્તો બહુ પ્રિય છે, કેવા પ્રકારના ભક્તો બહુ ગમે છે, કેવા પ્રકારના ભક્તો ભગવાનને બહુ વહાલા છે તમારે. ભગવાન આપણને
13 લઈને 20મા શ્લોકમાં બતાવે છે. એમાંથી ઇમ્પોર્ટન્ટ શ્લોક આપણે લેશું તમારે, કારણ કે બહુ વધારે આપણા માટે આ ભક્તિ યોગના સંદર્ભમાં સમજવાની જરૂરી શું હતી. જે ભગવાને લેવલ બતાવ્યા છે ને એ લેવલમાં આપણે ગુરુત્વ અથવા તો પ્રાધાન્ય આપીને સમજવાની કોશિશ કરવાની છે, અને આપણું જીવન એ રીતે આપણે આગળ વધારવાનું છે તમારે. પછી તો જો જેમ જેમ ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થશું ને, આપણને પોતાને જ રસ, પ્રેમ અને એ પ્રમાણે જાગશે તમારે, ભાવ જાગશે તમારે. તો પછી ભગવાનનો પણ એ પ્રમાણે આપણને છે ને આપણે એક કદમ ચાલશું ને તો ભગવાન તો 100 કદમ દોડીને એના ભક્તો તરફ આવે છે, કારણ કે ભગવાન તો એના ભક્તોના ભૂખા છે તમારે. ભગવાન તો આવા ભક્તોની રાહ જોવે છે તમારે. એટલે આપણે કહી શકીએ કે આજે ભગવાનના પ્રિય અથવા તો વાલા બનવાનું જે છે એ ઓટોમેટિકલી પછી થઈ જ જશે. આપણે જેમ જેમ ભગવાનની ભક્તિમાં વધારે ને વધારે પ્રવૃત્ત થશું આપણે, તો આપણે વાલા અને પ્રિય કોને બનવાની આપણે કોશિશ કરવાની છે આપણા જીવનમાં. ઘણીવાર આપણે શું છે, આપણે જોબ કરતા હોઈએ અથવા તો આપણે કોઈ બિઝનેસ બી કરતા હોઈએ તમારે, ત્યારે આપણે શું કરીએ, આપણા બોસ અથવા આપણા જે સુપરવાઇઝર હોય ને એના વાલા બનવાની કોશિશ કરીએ કે ભાઈ મારું ઇવેલ્યુએશન તો વર્ષના અંતે એ જ કરશે ને, એ જ મને પ્રમોશન આપશે, એ જ મને નેક્સ્ટ પોઝિશનમાં આગળ વધારશે, એ જ મારો પગાર વધારો કરવાનો છે. આપણે એના વાલા બનવાની બહુ કોશિશ કરતા હોઈએ તમારે. બિઝનેસમાં પણ શું છે, આપણે કોઈકની એજન્સી કે કંઈક લીધું હોય તમારે, તો એ કંપનીના આપણે ઓલા સેલ્સમેન કે આના આપણે વાલા બનવાની કોશિશ કરીએ, એના ટાર્ગેટ એચીવ કરીએ, એના સેલ્સને બધું આપણે કરીએ બધું તમારે, કે જેથી કરીને આપણને વધારે કમિશન આપે, વધારે પ્રમોશનલ બેનિફિટ આપે, બધું કરે ને તમારે. તો આપણે અહીંયા છે ને એ બધું નથી કરવાનું. આપણે ભગવાનના વાલા કેવી રીતે બનવું જોઈએ એ ભગવાન હવે આપણને 13 લઈને 20મા શ્લોકમાં બતાવે છે. તો 15મા શ્લોકમાં પહેલા આપણને કહે છે કે જે કોઈને કષ્ટ આપતો નથી અને અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી. તો અહીંયા સૌથી પહેલાં તો શું છે, આપણે એ છે ને આપણે નોર્મલી આપણી જો રૂટીન લાઈફમાં જોવા જઈએ, અને ઘણા બધા પ્રશ્નો આપણે અત્યાર સુધીમાં જે બધા લીધા હતા ક્લાસ પૈતા પછી, એમાં બધા લોકોના પ્રશ્ન શું હતા કે ભાઈ એણે આમ કરી દીધું, ક્યાં સુધી મારે સહન કરવું, ક્ષમા કર્યું તો આપણે નથી, એ ખોટું કરે છે, આવી રીતે કરે છે. આવી બધી જ્યારે ભાવના આપણે લાવીએ છીએ ને તમારે, તો એ જ છે ને આપણે ત્યાં પહેલાં ખોટા છીએ. એણે કરી દીધું અથવા તો એના કારણે થયું એ ખોટું જ છે તમારે. આ બધાની પાછળ ત્રિગુણી માયા છે તમારે, કંઈક ને કંઈક આપણા કર્મનું બંધન છે તમારે. તો કોઈ આપણી સાથે કાંઈ પણ કરે ને એનાથી આપણે સૌથી પહેલાં તો અસ્વસ્થ નથી થવાનું, આપણે ડિસબેલેન્સ નથી થવાનું, આપણે વિચલિત નથી થવાનું. એ જે થાય છે ને મારા કર્મ હશે, મારે કંઈ લેણા દેવી હશે એની સાથે, અથવા તો ભગવાનની મરજી પ્રમાણે થાય છે, એવો ભાવ લઈ લેવાનો છે. હવે આવો ભાવ જ્યારે પોતાના પ્રત્યે આપણને આવી જશે ને, તો તમે જોજો ઓટોમેટિકલી આપણે પણ છે ને બીજાને એવું કંઈ કષ્ટ આપતા છે ને પેલા 1000 વાર વિચારશું કે ભાઈ હું બોલ્યો એ ખોટું લાગ્યું હશે તો એને, હું આવી રીતે આમ કરીશ તો એને નહીં ગમે તો તમારે, આપણે છે ને પહેલાં એ જ વિચારશું તમારે. એટલે કે એવી વિચારવાની શ્રેણી પણ ક્યારે આવે છે ને કે જ્યારે બીજા લોકો આપણા પ્રતિ કંઈ કરે છે ને આપણે એને ન્યુટ્રલ ભાવથી રહીએ છીએ, અથવા તો મનમાં કંઈ લાવતા નથી, અથવા તો એનાથી જ્યારે આપણે ડિસ્ટર્બ નથી થતા તમારે. આવો ભાવ પહેલાં આપણે એ કેળવી લેશું ને તો પછી ઓટોમેટિકલી એનું જે કાઉન્ટર ઇફેક્ટ છે ને, કારણ કે જો જેવું અંદર હોય ને એવું જ બહાર આવે તમારે. તો આપણે કોઈને કષ્ટ ક્યારે આપીએ, જ્યારે કોઈના પ્રત્યે તરફથી આપણને કોઈ કષ્ટ આવ્યું હોય ત્યારે ને. આના સંદર્ભમાં એકવાર આપણે પ્રશ્ન થયો હતો ને તમારે, કોઈ મને આવીને ઝાપટ મારી જાય તમારે, તો મારે શું કરવું તમારે? મારે એને સામે તમાચો મારવો કે બીજો ગાલ આપવો કે પછી કારણ પૂછવું? મારે ખ્યાલથી બીજા કે ત્રીજા આપણા અધ્યાયમાં જ એક પ્રશ્ન આપણને માતાજીએ પૂછ્યો હતો તમારે, તો જો એનો જવાબ અહીંયા જ આપણને મળી જાય છે. કોઈ આપણને આવીને ઝાપટ મારી જાય, ભાઈ હશે કંઈક લેણા દેવી હશે, શું કામ મને ઝાપટ મારીને ગયો, અરે એની કઈ સ્થિતિ છે, એની કઈ હેસિયત છે મને ઝાપટ મારવાની તમારે, એ ખોટો છે હું સાચો છે, આવું બધું વિચારવાનું નહીં તમારે. પતી ગયું, વાર્તા પૂરી, તે મારી દીધી ને ઝાપટ, તને તું ખુશ થયો ને બસ ઝાપટ મારીને તારે, બસ. તો પછી આવી જ્યારે પોતાના પ્રત્યે એવી ધારણા આવી જાય ને, તો બીજાના પ્રત્યે પણ આપણે એવી રીતે કોઈને કષ્ટ આપીએ જ નહીં તમારે. આ બધું શું છે, રેસિપ્રોકલ છે, સિક્કાના બે બાજુ છે તમારે. પછી કહે છે કે જે સુખ તથા દુઃખમાં, હવે સુખ અને દુઃખ શું છે, આપણે ભગવાન આપણને બીજા અધ્યાયમાં જ કીધું ને કે આપણે એને સહન કરતા શીખવાનું જ છે. ઋતુઓની જેમ આવવાનું છે ને જવાનું છે તમારે. શું કામ આપણે એનાથી અવિચલિત થવાનું તમારે? ભય તથા ચિંતામાં, શેનો ભય અને ચિંતા તમારે? આપણને મૃત્યુનો ભય છે, અથવા તો કાલે શું થશે એની ચિંતા છે તમારે? તો મૃત્યુનો ભય તો આપણે 8મો અધ્યાય જ્યારે સમજી લીધો તમારે, અક્ષર બ્રહ્મ યોગ ભગવત પ્રાપ્તિ યોગ, મૃત્યુનો ભય તો આપણને સંપૂર્ણ રીતે વયો જવો જોઈએ. મૃત્યુ તો આવવાનું છે એક દિવસ, ચિંતા શેની ભાઈ? કાલની ચિંતા,
હું કોઈ ચીજનો કરતા નથી, હું કોઈ ચીજનો સ્વામી નથી, હું કોઈ ચીજનો ભોગતા નથી, તો મને કાલની શું ચિંતા તમારે? આપણે જેમ ઘણીવાર ઓફિસમાં હોય છે ને કે ભાઈ તમારે આ કામ કેવી રીતે થશે, કાલે તો ડેડલાઇન છે, કાલે તો ટાર્ગેટ છે. કે મારે શું છે, મારા બોસને ચિંતા આવે, મારે હું શેની ચિંતા તમારે? ત્યારે આપણે જો આપણે માલિક નથી એટલે આપણે શું કહીએ કે મારા બોસને, એટલે કે મારા એને માલિકને ચિંતા, ને મારે હું ચિંતા વળી? તો હવે આપણે પણ કાલની ચિંતા શું કામ કરીએ છીએ તમારે? છે ને મારો ભગવાન બેઠો છે ને, મારો પ્રભુ બેઠો છે, મારો સ્વામી બેઠો છે તમારે, ત્યારે આપણે કેમ નથી કહેતા એવી રીતે? એટલે કે ભાઈ બધું ભગવાન ભરોસે રાખી દેવાનું, બસ છે ને ભગવાન, બસ ભગવાન બધું સારું જ કરે છે, ભગવાન બધાના હિતે જ છે તમારે. એટલે કે ભય તથા ચિંતામાં સંભાવયુક્ત રહે છે, બધામાં બેલેન્સ તમારે, અથવા તો સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ તરીકે રહીએ છીએ, તો એવો એ ભક્ત મને બહુ પ્રિય છે. અહીંયા જેમ આપણે ફોટો આપેલો છે, આ ચિત્રકેતુ મહારાજની સ્ટોરી છે. ચિત્રકેતુ મહારાજને આપણે જ્યારે પાર્વતી માતા એ છે ને કે તારો નરકમાં અસુર તરીકે તું જન્મ થશે, તો ભગવાનના ભક્ત તરીકે એમાં પણ એની ચિંતા નથી તમારે. એ ઠીક છે માતાજી, તમે જે મને શાપ આપો છો એને પણ ઉપર સરાહના કરું છું, પણ મને ખાલી એટલું વરદાન આપો કે ભાઈ હું ભગવાનનું ક્યારે વિસ્મરણ ન કરું, ભગવાનની ભક્તિ ક્યારે ભૂલું નહીં તમારે. તો ભગવાનના સાચા ભક્તોને એમાં જ રસ હોય છે, બસ ભગવાન મારી સાથે જોડાયેલા રહીએ, હું ભગવાનના શરણાગત થયેલો રહું તમારે, અને હું ભગવાનની ભક્તિમાં પરોવેલો રહું તમારે. પછી ભગવાન આપણને આગળ બતા કહે છે, તો 17મા શ્લોકમાં કહે છે, ઓકે, હરે કૃષ્ણ એના માતાજી, હરે કૃષ્ણ રતિલાલ પ્રભુજી, સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, તો બધાને વિનંતી એટેન્ડન્સ ભરી દે. 17મા શ્લોકમાં કહે છે કે જે કદી હર્ષ પામતો નથી કે કદી શોક પામતો નથી, જેમ આપણે કહીએ ને સુખ દુઃખ અથવા તો આનંદ અથવા તો શોક. હવે શેનો શોક તમારે? ભગવાને તમારે બીજા અધ્યાયમાં જ્યારે આત્મજ્ઞાન દેવાની શરૂઆત કરી હતી ત્યારે જ અર્જુનને શું કહે છે? જેના પ્રતિ તું શોક કરી રહ્યો છે તું ખોટું કરી રહ્યો છે, એ શોક કરવાની તારે કોઈ જરૂર નથી તારે. તો આપણે પણ નોર્મલી શું છે, ઘણી બધી આપણા ફેવરમાં ચીજ ન થાય, અથવા તો આપણને લાગે આ ખોટું છે, અથવા તો કોઈક મૃત્યુ પામે, અથવા તો કંઈક એવી રીતે કંઈક ઓછું વધારે થઈ જાય, આપણને એનો શોક થાય તમારે, આપણને એનો દુઃખ થાય તમારે, અથવા તો કંઈક ટેમ્પરરી આપણને મળી ગયો, આપણને બહુ હર્ષોલ્લાસ થઈ જાય તમારે. તો ભાઈ આ હર્ષ અને શોક પણ શેના માટે છે તમારે? આપણને કંઈક મળી ગયું તો આપણે સાથે આવવાનું નથી તમારે. અને જે શોક છે તમારે એ પણ જે ભગવાનની કહે ને કે યોજના હતી, ભગવાને આપણને 11મા અધ્યાય ગઈકાલે વિશ્વરૂપ દર્શનમાં પણ ભગવાને આપણને અર્જુનના મારફત દ્વારા શું કીધું કે ભાઈ હું અત્યારે કાળ બનીને આવ્યો છું, બધાનો વિનાશ થશે, તમારા પાંડવોમાંથી તમે પાંડવો 200 ખાલી સામેવાળા અને તમારા બધા યોદ્ધાઓ માર્યા જવાના છે તમારે, કારણ કે અમારી યોજના છે તમારે, અને તું એમાં નિમિત્ત માત્ર છો. તો આપણે કોઈક એવું શોક થઈ જાય, ઘણીવાર એવી કોઈ ઘટના બી બની જાય તમારે, બહુ કોઈ જગ્યાએ પૂર આવે, ધરતીકંપ આવે, તમારે સુનામી આવે કે વોટ એવર ઇટ ઇઝ તમારે, તો આપણે કેટલું બધું એના માટે શોક કરતા હોઈએ છીએ. તમારે જો તો બહુ ખોટું થયું, કેટલા બધા લોકો માર્યા ગયા, તે ભાઈ એ હશે, ભગવાનની યોજના હશે તમારે, બસ ભગવાન આમાં પણ કંઈક સારું જ વિચાર્યું હશે તમારે. એવો ભાવ આપણે લાવવાનો છે તમારે, જે પશ્ચાતાપ કરતો નથી અને કશું ઈચ્છતો નથી. ઘણીવાર આપણે બહુ પશ્ચાતાપી કરીએ છીએ. આના સંદર્ભમાં પણ મારે ખ્યાલથી ગઈકાલે જ આપણને કંઈક માતાજીએ પ્રશ્ન પૂછ્યો હતો ને કે ભાઈ આપણે એનો પછી પ્રાયશ્ચિત કેવી રીતે કરવું તમારે? કંઈક જાણતા અજાણતા કંઈક ખોટું થઈ ગયું હોય, કોઈક એવું કોઈકનું અપમાન થઈ ગયું હોય, કે કોઈક એવા ખોટા કાર્યમાં આપણે પ્રવૃત્ત થઈ ગયા હોય, પાછળથી આપણને રિયલાઇઝ થાય તમારે કે ભાઈ આ ખોટું થઈ ગયું તમારે. તો એકચ્યુઅલી આના કહેવાનું અહીંયા તાત્પર્ય ભગવાનનું શું છે કે જે પશ્ચાતાપ કરતો નથી, કે ભાઈ એની પાછળ તણાઈ નથી જવાનું, એની પાછળ આપણે વહી નથી જવાનું. ભાઈ ઠીક છે, પશ્ચાતાપ કરવાનો છે, આપણે માફી માગી લેવાની છે તમારે સામેવાળા વ્યક્તિ તમારે, અથવા પરિસ્થિતિમાં જઈને તમારે, અથવા તો શું છે કે ભાઈ ભગવાને કારણ સમજીને કે વિચારો ત્રિગુણી માયાના પ્રભાવ હેઠળ મારું એવું કંઈક ખોટું બુદ્ધિ મારી ગઈ હશે તમારે, મેં કંઈક ખોટું કાર્ય કર્યું, હવે કાં તો એ વ્યક્તિ પાસે જઈને માફી માગી લઉં, અથવા તો ભગવાન પાસે કહી દઉં કે ભગવાન મેં જાણતા અજાણતા અપરાધ કર્યો છે તમારે, હવે તને જે ઠીક લાગે તું કર તમારે. ભગવાનના ભરોસે એ પણ આપણે મૂકી શકીએ તમારે, અને કશું ઈચ્છતો નથી, ભાઈ હું કાંઈ નથી ઈચ્છતો તમારે, મારી કોઈ ઈચ્છા નથી, તું મને જે આ બધું બરાબર છે તમારે. અને જે શુભ તથા અશુભ બંને વસ્તુનો પરિત્યાગ કરે છે, એટલે કે ભાઈ સારું અને ખરાબ, શુભ અને અશુભ, લાભ અને ગેરલાભ, એ બધું તો બધા જે દ્વંદ્વો છે બધા ભૌતિક છે તમારે. આધ્યાત્મિક રીતે જોવા જઈએ ને તો કંઈ છે જ નહીં આવું ચીજ તમારે. એટલા માટે ભગવાન કહે છે કે તે ભક્ત મને અત્યંત પ્રિય છે. અહીંયા પણ જે ફોટો આપેલો છે આ પ્રહલાદ મહારાજનો છે. તો પ્રહલાદ મહારાજને આપણે જાણીએ છીએ કે ભાઈ હિરણ્યકશ્યપ એના પિતા હતા, અસુર કુટુંબમાં એમનો જન્મ થયેલો હતો, પણ તેમ છતાં પણ ભગવાનના જે પ્રિય ભક્ત હતા, નાની વયથી જ ભગવાનના કે ને કે પરમ ભક્ત હતા તમારે,
અને આપણે કહી શકીએ જે ભગવાને નરસિંહ અવતાર ધારણ કર્યો તેને એકમાત્ર ભગવાનનું રક્ષણ કરવા, એના ભક્તને રક્ષણ કરવા માટે ભગવાને અવતાર ધારણ કરીને આવ્યા હતા અને યુનિક અવતાર છે. અડધું પશુનું શરીર, અડધું માનવનું શરીર. તો આવા જે ભગવાનના ભક્ત હોય, તમારે પ્રહલાદ મહારાજની અવસ્થા શું હતી? એના પિતા થઈને એના ઉપર કેટલા બધા અત્યાચાર કર્યા, એને મારવાના તમારે, તો પણ બધામાંથી પોતે બચી ગયા તમારે. તો શું એને હર્ષ થયો, ખુશી થઈ તમારે? એ તો બસ ભગવાનનું નામ લેતા હતા તમારે. અને એ શું શોક કરતા હતા કે ભાઈ મારા પિતા થઈને મારા ઉપર આવા અત્યાચાર કરે છે તમારે, મને મારવાની કોશિશ કરે છે તમારે? એટલે કે કોઈ જાતનું નહીં તમારે, ન શુભ ન અશુભ, ન પશ્ચાતાપ કે કાંઈ ઈચ્છતો નહોતો તમારે. ઇવન જ્યારે નરસિંહ રૂપ તમારે ભગવાન એને દર્શન આપે છે ત્યારે નરસિંહ રૂપે પોતે એને વરદાન આપીને કે બોલ તારે શું જોવે છે, ત્યારે પણ શું કહે છે, મારા પિતાને તમારા જે આજ બધા કૃત્યો છે તમે એને માફ કરી દેજો તમારે. બોલો, પ્રહલાદ મહારાજને વરદાન આપે છે તમારે. બોલો, હા ઠીક છે. પોતાના માટે કઈ માંગતા નથી તમારે પ્રહલાદ મહારાજથી, તમારે એટલે કે કાંઈ ઈચ્છતા જ નથી. ભગવાન મળી ગયા, હવે નથી વધારે શું જોવે. અને હવે છેલ્લે 20મા શ્લોકમાં ભગવાન કહે છે કે જેઓ આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે. ભગવાન આને અવિનાશી શું કામે કહે છે? આના બે કારણ છે. સૌથી પહેલા તો જો બીજા અધ્યાયના 40મા શ્લોકમાં જ્યારે ભગવાન કહે છે કે ભાઈ આ બુદ્ધિ યોગમાં જે કોઈ પણ પ્રગતિ કરે છે એની નાની સૂની પ્રગતિ પણ ક્યારેય એમાં કોઈ ઘટાડો નથી અથવા તો કોઈ એનું નુકસાન નથી. એટલે કે આ ભક્તિ યોગમાં આપણે જે કાંઈ પણ પ્રગતિ કરશું ને, જે કાંઈ પણ થોડી ઘણી ભગવાનની પૂરેપૂરી આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધાની સાથે આપણે ભગવાનની પ્રગતિ કરી હશે, એક વાર પણ ભગવાનનું આપણે જો પૂરા ભાવથી નામ લેશું ને, તો ભગવાન તો ત્યાં સુધી કહે છે કે જો મરતી સમય કેવળ અને કેવળ મને યાદ કરશે તો એ મને પામશે, એમાં લેશ માત્ર સંદેહ નથી. એટલા માટે એને અવિનાશી કહેવાય છે. બીજું શું, ભગવાને આપણને 9મા અધ્યાયમાં અર્જુનના મારફત દ્વારા શું કીધેલું હતું કે જ્યાં જઈને તું ઘોષણા કર કે મારા ભક્તોનો કદી નાશ થતો નથી. તો આ મનુષ્ય જીવનમાં આપણે થોડી ઘણી પણ જે ભગવાનની ભક્તિ કરેલી હશે ને, આપણા આગલા જન્મને સુધારશે તમારે. અથવા તો આપણે કહી શકીએ કે ભાઈ આપણી અધોગતિ નહીં થાય, પણ ભગવાન આપણે જ્યાં આપણી ભક્તિ અટકેલી હશે ને એના નેક્સ્ટ સ્ટેપથી જ આપણને આગળ વધારશે. જેમ કે ભરત મહારાજ તમારે પતિ થયા, તમારે એમાંથી વિચલિત થયા તમારે, તો ભગવાન એને એવી શક્તિ આપી કે એનો પોતાનો પૂર્વજન્મ એને હિરણના શરીરમાં પણ યાદ રહ્યો તમારે. અને એના પછી જ્યારે પાછો મનુષ્ય જન્મ થયો જળ ભરત તરીકે, ત્યારે પણ એને પૂર્વજન્મ યાદ રહ્યો તમારે. અને જ્યાં એની ભક્તિ અટકેલી હતી ત્યાંથી તમારે નેક્સ્ટ સ્ટેપથી આગળ વધીને જળ ભરતના રૂપમાં એને ભગવાનને પ્રાપ્ત કર્યા તમારે. એટલા માટે આને કહેવાય છે અવિનાશી પંથ. ભગવાનની કોઈ જાતની કોઈ રીતે પણ કરેલી આપણે પૂર્ણ ભાવથી કરેલી ભક્તિનો નાશ નથી થવાનો. અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે. લેકિન કોઈ કિંતુ પરંતુ નહીં, ઇફ એન્ડ બટ નહીં, પણ કન્ટિન્યુઅસલી ભગવાનની શ્રદ્ધાપૂર્વક જો જેટલી થતી હોય ને, આ બધી ચીજમાં તમે જો એક ચીજ પણ બહુ મહત્વની છે, ક્વોન્ટિટી ઇમ્પોર્ટન્ટ નથી, ક્વોલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે તમે એક માળા પણ સંપૂર્ણ રીતે ભગવાનમાં ધ્યાન કેન્દ્રીને કરીને ભગવાનમાં પોતાનું તન, મન, ચિત્ત, બુદ્ધિ બધું પરોવીને જો એક માળા પણ બહુ સરસ રીતે કરી લ્યો ને, તો પણ એ છે ને તમારી બહુ ગુણકારી છે તમારે. લેકિન ક્વોલિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ભક્તિમાં ઇન્સ્ટીડ ઓફ ધ ક્વોન્ટિટી, આપણે કહી શકીએ. પણ ઘણી વાર શું છે, જેમ જેમ ક્વોન્ટિટી વધે છે ને, ક્વોલિટીમાં પણ સુધારો થાય છે. અને જેમ ક્વોલિટીમાં સુધારો થાય છે ને, ક્વોન્ટિટીમાં પણ વધારો થાય છે. બંને પાસું છે ને એક રીતે એકબીજાના પૂરક છે તમારે. આપણે એટલે કે બંને રીતે જે લોકોની જેમ જેમ હોય ને, બધાનો અલગ અલગ ભાવ હોય તમારે. કોકને શું વધારે ને વધારે ક્વોન્ટિટી જથ્થો ભેગો કરીને છે ને એને ભાવ પ્રગટ થાય. કોકને એમ લાગે ના ભાઈ એક પેલા સરસ રીતે કરી લો ને, પછી હું બીજાની ઉપર આગળ વધીશ. તમારે ડિપેન્ડ કરે છે, બધાનું અલગ અલગ તમારે અપ્રોચ હોય છે તમારે. પ્લીઝ બધાને મ્યુટ રાખજો પોતપોતાને, કોઈક તો બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે. હરે કૃષ્ણ. રતિલાલ પ્રભુજી ધન્યવાદ, પ્રણામ. એટલે કે પૂર્ણ રીતે પરાયણ રહે છે તેવા ભક્તો મને અતિશય પ્રિય છે. એટલે કે 13 થી લઈને 20મા શ્લોકમાં ભગવાન અલગ અલગ રીતે ટોટલ 30 ખાસિયત બતાવે છે આપણને. જે આપણે લેવલ 2માં જશું ત્યારે એક શ્લોક લઈને એક ખાસિયતને આપણે વધારે ઓર ડિટેલમાં લઈશું અને બધા દાખલાઓ દ્વારા પણ આપણે સમજી શકશું તમારે. તો આ રીતે આપણો અહીંયા 12મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. પાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. રામ શ્રીલ રામ હરે હરે. પ્રભુપાદજી જય, હરે શ્રી કૃષ્ણ રાધા પ્રભુજી, ગોવિંદ દંડવત પ્રણામ. હરે પ્રણામ. કૃષ્ણ, હરે હરે કૃષ્ણ, હરે હરે કૃષ્ણ. 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 હરે જે કૃષ્ણ કોઈને કોઈ પ્રભુજી, પ્રશ્ન હોય દંડવત તો લઈ પ્રણામ. શકીએ છીએ આપણે. દંડવત પ્રણામ. કોઈને કોઈ પ્રશ્ન? જી કીર્તિ માતાજી, આપનો એન્ડ છે, બોલો.
હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત